છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે ઘણું બધું અવરોધ વિશે જ ભણ્યા હતા. અવરોધના પ્રકાર કેટલા હતા? તો કે 2 પ્રકાર, વાયર બાઉન્ડ અવરોધ, કાર્બન અવરોધ. આના વિશે ભણી ગયા હતા. અવરોધના પ્રકાર નક્કી થયા પછી એની અંદર કલર કોડિંગ હતા, તો એને આપણે સમજ્યા હતા. ઠીક છે. તો લાસ્ટ લેક્ચરની અંદર અવરોધ કેવી રીતે બને, ઓહમનો નિયમ, આ બધી જ વસ્તુ આપણે સમજ્યા હતા. મિત્રો, હવે આ લેક્ચરની અંદર આપણે જે કાંઈ લાસ્ટ લેક્ચરની અંદર અવરોધ બની ગયા હતા એ અવરોધને આપણે એક વખત જોડશું શ્રેણીમાં અને એક વખત જોડશું સમાંતરમાં. કંઈક તમને યાદ આવતું હશે કદાચ, લાસ્ટ જે ચેપ્ટર ભણી ગયા એની અંદર કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ ભણી ગયા હતા. ઠીક છે. સેમ એ જ વસ્તુ ભણવાની છે. હવે કોને લેવાના છે? અવરોધને. પહેલા શું ભણશું? તો કે અવરોધનું શ્રેણી જોડાણ. એની પછી શું ભણશું? તો કે અવરોધનું સમાંતર જોડાણ. ક્લિયર છે? ખાલી આ જ વસ્તુ સમજવાની છે. કરે શરૂઆત? થિયરી સમજીએ અને એની ઉપરના જે કાંઈ પણ દાખલા છે બધા જ આપણે પૂરા કરી દઈશું. ચાલો શરૂઆત કરીએ. ઇન શોર્ટ આપણું શ્રેણી અને સમાંતર જોડાણ આજે પૂરું થઈ જશે. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપો, સમજીએ. હું પહેલો સવાલ લખું છું. આમ જોવા જાવ તો તમને આવડે જ છે, ખાલી તમારે યાદ કરીને મને સમજાવવાનું. લખીએ, લખી જોજો. અવરોધનું શ્રેણી જોડાણ એટલે શું? વ્યાખ્યા લખશું. કોનું? તો કે અવરોધનું. હવે કેપેસિટરની વાત નથી કરતા મિત્રો, આપણે કોની વાત કરીએ છીએ? અવરોધનું. ઓકે, જઈએ. અવરોધનું શ્રેણી જોડાણ એટલે શું? આગળ લખી જોજો. અને સમતુલ્ય અવરોધનું સમીકરણ મેળવો. ચાલો, શું કે છે? વાંચીએ. અવરોધનું શ્રેણી જોડાણ એટલે શું અને સમતુલ્ય અવરોધનું સમીકરણ મેળવો. મિત્રો, સમતુલ્ય વિશે આપણે પહેલા પણ વાત થઈ ચૂકી. સમતુલ્ય એટલે જેટલા પણ હોય એ બધાને કાઢી નાખો અને એ જગ્યાએ કોઈ એકને લાવી દે. કોઈ એકને, આવી રીતે વાત કરું. અવરોધ છે, આ ઘણા બધા અવરોધ જોડી દો છે. પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, આ ઘણા બધા અવરોધ છે. મારે આ બધાની જરૂર નથી. આ બધાને કાઢીની જગ્યાએ કોઈ એકને લાવી દો. આ બધાને કાઢી નાખો, એની જગ્યાએ કોઈ એકને લાવી દો. માની લો કે આ અવરોધ લાવી દીધો. તો મિત્રો, આ જે અવરોધ મળી ગયો એને કહેવાય સમતુલ્ય અવરોધ. એને આપણે આર ઇક્વિવેલન્ટ આવું કહેતા હતા. યાદ કરો, આપણે ત્યાં આવું લખતા હતા, સી ઇક્વિવેલન્ટ. ઘણા બધા કેપેસિટર હતા, એ બધાને કાઢીને એકને લાવી દીધા. અહીંયા શું કરશું? ઘણા બધા અવરોધ છે, બધાને કાઢી નાખો, આની જગ્યાએ આને લાવી દો. સમજાય છે? એટલે કયો અવરોધ? તો કે સમતુલ્ય અવરોધ. લાસ્ટમાં છેલ્લે જે અવરોધ મળશે ખબર પડે છે ને મિત્રો? આપણું કામ શું? જેટલા પણ અવરોધ દેખાતા હોય એ બધાને કાઢી નાખો, એની જગ્યાએ કોઈ એક સિંગલ અવરોધ લાવી દો. એ જે સિંગલ અવરોધ આવે છે એનું નામ જ શું છે? સમતુલ્ય અવરોધ. ક્લિયર છે? પક્કું ને? ચાલો હવે શરૂઆત કરી. ધ્યાન આપો. અવરોધનું કયું જોડાણ કે છે? વાંચો તો અંદર શું કે છે? અવરોધનું શ્રેણી જોડાણ. મિત્રો, શ્રેણી એટલે એક જ લાઈનમાં. માની લો કે હું 3 અવરોધ લઈ લઉં, 3 શ્રેણીમાં જોડી દઉં છું. શેમાં જોડી દઉં છું? શ્રેણીમાં. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. જોજો લખવું એ આકૃતિ દોરીએ છે. પેલા કેટલા અવરોધ લઉં છું? માનો કે હું 3 અવરોધ લઈ લઉં છું. આ પહેલો અવરોધ, આ બીજા અવરોધ અને આ ત્રીજા અવરોધ. 3 અવરોધ લઈ લીધા. 3 નામ આપી દો. તો કે આ અવરોધનું નામ આપી દો R1, આનું નામ આપી દો R2, આનું નામ આપી દો R3. ખબર પડે? હવે અવરોધમાંથી પ્રવાહ પસાર કરવો હોય, સર્કિટ પૂરી કરવી હોય, આ મશીનને ચાલુ કરવું હોય તો એની સાથે કોને જોડવી પડે? બેટરીને. ફિક્સ જ છે. તો એની સાથે બેટરી જોડી દો. આપણે ભણી જ ગયા છીએ ઓલરેડી. ખાલી ત્યાં કેપેસિટર ભણ્યા હતા, અહીંયા અવરોધ વિશે ભણશું. બેટરી જોડી દો. માની લો કે 20 વોલ્ટની બેટરી છે. ચાલો 20 વોલ્ટની બેટરી જોડી દઈએ. ચાલો માની લો કે 20 વોલ્ટની બેટરી છે. કોને જોડેલા છે? તો કે 3 અવરોધ. ચાલો જવાબ આપો. પ્રવાહ ક્યાંથી નીકળે? પ્રવાહ ધન છેડામાંથી, બેટરીના ધન છેડામાંથી. તો અહીંયાથી પ્રવાહ નીકળ્યો I. ચાલો જવાબ આપજો. તો અહીંયા કેટલો પ્રવાહ જાય? તો કે I. તો આમાં કેટલો પ્રવાહ જાય? તો કે I જ જાય. તો આ અવરોધમાં કેટલો પ્રવાહ જાય? તો કે I જ જાય. આ અવરોધમાં પણ કેટલો જાય? I જ જાય. અહીંયા પાછો કેટલો આવે? I. અને ફરીને કેટલો પ્રવાહ આવે? I. તો શ્રેણી જોડાણનો મતલબ શું થયો? કે જો અવરોધ શ્રેણીની અંદર હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ કેવો રહે? સમાન, બદલાય નહીં. હું એમ કહું કે અહીંયાથી 5 એમ્પિયર પ્રવાહ નીકળ્યો અને તમને એમ પૂછે કે અવરોધ R3 માંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો તમારો જવાબ કેટલો આવે? અહીંયાથી 5 નીકળે તો બધામાં 5 જાય. તો આમાંથી જતો પ્રવાહ પણ કેટલો કહેવાય? 5 એમ્પિયર. ક્લિયર છે? પણ શ્રેણી જોડાણની અંદર ચેન્જ શું થાય?
તો કે મિત્રો વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ બદલાય એટલે કે આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાન બદલાય એટલે આને કહી દો V1, આનું કહી દો V2 અને આનું વિદ્યુત સ્થિતિમાન કહી દો V3. આવું સમજાવું છું. એટલે શ્રેણી જોડાણમાં પ્રવાહ અચળ રહે અને વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જાય. શું થઈ જાય? વહેંચાઈ જાય. મિત્રો વહેંચાઈ જાય એનો મતલબ એવો કે માની લો કે આ બેટરી 10 વોલ્ટની છે. કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની. હું ધારી લઉં છું 10 વોલ્ટની. એટલે એનો મતલબ કે V ની કિંમત થઈ કેટલા વોલ્ટ? 10 વોલ્ટ. તો વહેંચાઈ જાય એનો મતલબ કેવું? માની લો કે V1 જે છે અહીંયા માની લો કે 5 વોલ્ટ આવી ગયા. કેટલા વોલ્ટ આવી ગયા? 5. ટોટલ કેટલા હતા? 10. અહીંયા માની લો કે 5 આવી ગયા. માની લો અહીંયા 3 આવી ગયા. અહીંયા 3 વોલ્ટ આવી ગયા. તો પછી જવાબ આપો અહીંયા કેટલા હોય? જલ્દી, અહીંયા કેટલા વોલ્ટ હોય? આ અવરોધના કેટલા વોલ્ટ હોય? આ અવરોધના 5 ને 3 8, તો અહીંયા કેટલા હોય? 2 વોલ્ટ. જો વહેંચાઈ ગયા. આમાં 5 થઈ ગયા, આમાં 3 થઈ ગયા, આમાં 2 થઈ ગયા. કેટલા થશે એ ખબર નથી, આ ખાલી નંબર લખેલા છે, પણ સરવાળો કેટલો થાય? તો સરવાળો 10 જ થવો જોઈએ, ન વધે ન ઘટે. ક્લિયર? શું અચળ રહે? તો કે પ્રવાહ અચળ. શું બદલાય? તો કે વોલ્ટેજ બદલાય અથવા તો વહેંચાઈ જાય. કયા જોડાણમાં? તો કે શ્રેણી જોડાણ. ક્લિયર છે? ચલો વ્યાખ્યા લખીએ. હવે તમને વ્યાખ્યા પણ આવડે જ છે. તો જો ખાલી આપણે વાક્ય રચના બનાવશું, બીજું અંદર કાંઈ નથી. વાક્ય રચના લખીએ, સમજીએ. અવરોધ કયા લીધા? તો કે R1, R2, R3 ને કોની સાથે જોડેલા છે? 20 વોલ્ટની બેટરી સાથે એવી રીતે જોડવામાં આવેલા છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન રહે અને વિદ્યુત સ્થિતિમાન વહેંચાય. તો અવરોધના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. લખીએ ચાલો. અવરોધનું શ્રેણી જોડાણ. ચાલો શું લખીએ છીએ? અવરોધ R1, R2, R3 ને અવરોધ R1, R2 અને R3 ને કોની સાથે જોડાય? તો કે 20 વોલ્ટની બેટરી સાથે. 20 વોલ્ટની બેટરી સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેકમાંથી પસાર થતો પ્રવાહ કેવો રહે? સમાન. કે જેથી દરેક કોણ? તો કે અવરોધ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન રહે પરંતુ વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો કે વહેંચાઈ જાય રહે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? તો કે વહેંચાઈ જાય. તો અવરોધના આવું તમે જે જોડાણ કર્યું, અવરોધના આવા જોડાણને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. ક્લિયર છે? ચાલો, જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આવું સમજાવવામાં આવે છે. ક્લિયર છે? એટલે આકૃતિ સમજી લેજો અને એની પરથી વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન ખાલી કરજો. આરામથી આવું છે. આગળ જઈએ. ચાલો નવો મુદ્દો સમજીએ. હવે તમને જે આવડે છે એ જ લખવાનું મિત્રો. જોજો, સમજીએ ને કઈ રીતે. ઓકે, આ અવરોધ છે તો તમને ખબર છે કે ઓહમના નિયમ અનુસાર અવરોધનું વિદ્યુત સ્થિતિમાન V = IR લખાય. ઓહમનો નિયમ V = IR. તો જો તમે અહીંયા V1 કહી દો તો આમાંથી પ્રવાહ તો કેટલો જાય છે? તો કે એ તો I જ જાય છે. પણ અવરોધ કયો છે? તો કે R1 છે, તો અહીંયા R1 લખવા પડે. તો V2 બરાબર શું લખાય? તો કે IR2 લખાય. હવે તમને સમજાય છે. અને V3 બરાબર શું લખાય? તો કે IR3 લખાય. બસ આ કરવાનું છે. અને તમે V1 + V2 + V3 કરો તો જવાબ શું આવે? V. આ જ કરવાનું છે. લખીએ. શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન શ્રેણી જોડાણની વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખાય? તો કે V = V1 + V2 + V3. કે V1 + V2 + V3 આવું લખાય. હવે ઓહમના નિયમ પરથી V = IR. આને એમ નામ રહેવા દો. જોજો, આને એમ નામ રહેવા દો. V1 તો શું લખાય? અહીંયા IR, એટલે કે અહીંયા લખો I, અહીંયા લખો R. તો અહીંયા I તો એમ નામ રહે, અહીંયા R1 લખો.
પ્લસ અહીંયા લખાવો IR2 પ્લસ અહીંયા લખાવો IR3. જો આવું કહેવા માંગુ છું, ખબર પડે છે? પતી ગયું. હવે જોજો મિત્રો, આ V છે ને સમતુલ્ય બેટરીના વિદ્યુત સ્થિતિમાન છે V, તો એની જગ્યાએ તો ડાયરેક્ટ શું લખી ભાઈ? તો કે V = IR. અને ER એટલે કોણ? તો કે R આપણા સમતુલ્ય અવરોધ. આ ત્રણને કાઢીને ખા, એની જગ્યાએ કોઈ એક આવી ગયો ER. તો ટૂંકમાં અહીંયા શું લખી દઈશ? V = અહીંયા લખી દઉં IR, અહીંયા IR લખી દઉં. તો અહીંયા બાકીના પદમાંથી જો I સામાન્ય નીકળી જશે, તો બ્રેકેટમાં શું વધે? તો કે R1 + R2 + R3. ચાલો બંને બાજુથી કંઈ કેન્સલ થઈ ગયું, I કેન્સલ. તો R બરાબર શું થાય? તો કે R બરાબર R1 + R2 + R3. આવી ગયો જવાબ. અને અહીંયા R છે એને શું કહેવાય? સમતુલ્ય અવરોધ. જ્યાં R, અને આને આપણે સમતુલ્ય એટલે આપણે સ્પેશિયલ સંજ્ઞા આપી R, કોઈના નખો R પછી E અને Q, R ઇક્વિવેલન્ટ, R સમતુલ્ય, R પરિણામી, બધાનો મતલબ એક છે. જ્યાં R equivalent સમતુલ્ય અવરોધ. પૂરું થઈ ગયું. ઇન શોર્ટ, શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધ એટલે બધા અવરોધનો શું કરી દેવાનો? સરવાળો. વાત પૂરી. શ્રેણી જોડાણ એટલે બધાનો શું કરવાનો? સરવાળો. ક્લિયર છે? હવે આના અગત્યના મુદ્દા જોઈએ, 1 થી 2 મુદ્દા. કામના મુદ્દા અહીંયા જવાબ પતી ગયો છે મિત્રો. જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. અહીંયા અગત્યના મુદ્દાઓ લખ્યા. જોજો, એક પહેલી વસ્તુ સમજજો, લખી જોજો. માની લો કે R1, R2, R3 આ બધાની કિંમત આપેલી છે. જોજો, હું સમજજો થોડુંક. માની લો કે તમને R1 ની કિંમત આપેલી છે 1 ઓહમ. હવે ધ્યાન આપજો બરાબર. R2 ની કિંમત આપેલી છે 2 ઓહમ અને R3 ની કિંમત આપેલી છે 3 ઓહમ. તમને કહી દીધું છે કે આ 3 એ 3 શ્રેણીમાં છે. તો આનો સમતુલ્ય અવરોધ શોધો તો તમારો જવાબ શું આવે? તો કે R ઇક્વિવેલન્ટ = બધાનો સરવાળો. તો કે 3 ને 2 5 ને 1 6. તો જવાબ થયો 6 ઓહમ. હવે મિત્રો, આ બધાને થોડું સમજવાનો પ્રયત્ન કરો. એક અવરોધની કિંમત કેટલી છે? 1 ઓહમ. બીજાની 2, ત્રીજાની 3. ફાઇનલ તમે આ 3 અવરોધ છે એને કાઢી નાખો અને એની જગ્યાએ જેને લગાડો એની કિંમત કેટલી છે? તો કે 6 ઓહમ. તો આનો મતલબ શું થયો? તો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત તેમાં જોડવામાં આવેલા દરેક અવરોધની કિંમત કરતા વધારે જ હોય. હું ખાલી તારણ બોલી ગયો. જો, આની કિંમત 1, આની કિંમત 2, આની કિંમત 3, પણ સમતુલ્યની કિંમત કેટલી? 6. આમાં મોટામાં મોટો અવરોધ કયો છે? તો કે 3. જો એની કરતા મોટી છે. એટલે એનો મતલબ શું થયો? કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત મોટામાં મોટા અવરોધની કિંમત કરતા પણ કેવી હોય છે? મોટી હોય છે. આ આપણે યાદ રાખવાનું છે. અને યાદ રાખવા કરતા તમે આ સમજેલું છે તો પણ સમજાશે. ક્લિયર છે? શું લખાય? કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં મિત્રો, આ છે ને MCQ માટેનો પોઈન્ટ છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા, આમાં મોટામાં મોટો કયો છે? 3 ઓહમ. મૂલ્ય મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ કેવા હોય છે? વધારે હોય છે. આવું સમજાવું છે. સમજાય છે? અને એક છેલ્લો મુદ્દો લખીએ. હવે ધ્યાન આપજો. માની લો કે હું ઘણા બધા અવરોધ લઈ લઉં છું આવી રીતે. પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, ઘણા બધા લઉં છું. ચોથો અવરોધ, અને આવા જાતા n અવરોધ લઈ લઉં છું. હજી અહીંયા વચ્ચે છે તે અહીંયા R છે, અહીંયા R છે, અહીંયા R છે, અહીંયા R છે, અહીંયા R છે. બધાની કિંમત સરખી છે R. તો સમતુલ્ય અવરોધ એટલે બધાનો સરવાળો. એટલે આવું ન લખાય. R ઇક્વિવેલન્ટ = જો આ 1 2 3 4 તો આવું લખાય 1 + 2 + 3 પ્લસ અપ ટુ પ્લસ બધા R. ખબર પડે? તો 1 2 3 4 5 6 અપ ટુ કેટલી વખત છે? n વખત. તો અહીંયા શું લખાય? R ઇક્વિવેલન્ટ = NR. પતી ગયું. NR. કેમ n? માની લો
કે તમને 3 અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે, ત્રણે ત્રણની કિંમત સરખી છે, આવું બતાવું છું. જો આ પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ. આની કિંમત લઈ લો 2 ઓહમ છે, આની પણ 2 ઓહમ છે, આની પણ 2 ઓહમ છે. તો સમતુલ્ય કેટલો? NR. N એટલે કેટલા છે? તો કે 1 2 3 એટલે 3. એમાં એકની કિંમત કેટલી છે? 2. તો 3 2 6. અને તમને ડાયરેક્ટ પણ આવડે છે 2 + 2 + 2 2 4 6. પણ આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખજો, જ્યારે મોટા દાખલા હોય ને ત્યારે મિત્રો આ સરળ કરી દે આપણને. ઠીક છે. તો સમાન મૂલ્યના n અવરોધને તમે શ્રેણીમાં જોડી દો. સમાન મૂલ્યના કેટલા અવરોધને? તો કે n, ઘણા બધા અવરોધને શ્રેણીમાં જોડી દો તો સમતુલ્ય અવરોધનું સમીકરણ તો કે n × R. આવડશે? પાક્કું આવડશે? બસ આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? ચાલો, તો બસ અહીંયા આપણું શ્રેણી જોડાણ પૂરું. ઝડપથી બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, હું એક વખત ચેક કરી લઉં, આગળ જઈએ. મિત્રો આ ક્લિયર છે ને? હમણાં આની પરથી આપણે દાખલા ગણશું એટલે એકદમ સમજાઈ જશે. ચાલો બીજો સવાલ લખાવો. અવરોધનું સમાંતર જોડાણ એટલે શું અને સમતુલ્ય અવરોધનું સમીકરણ મેળવો. આવું જ લખવાનું છે. કરીએ સરસ? ચાલો હું સાફ કરી નાખું છું. સેમ મેથડ પેલા વ્યાખ્યા લખશું, પછી સમીકરણ લખશું, પછી એક આ મુદ્દો લખશું અને પછી આ મેથડ સમજશું. ચાલો જઈએ. મિત્રો આ શેમાં છે? શ્રેણીમાં. હવે આપણે શેમાં જોડીએ છીએ? સમાંતરમાં. ઓકે, ચાલો કરીએ શરૂઆત. ઓકે, ચાલો ક્લિયર છે? વાંચો તો સવાલ શું લખેલું છે? અવરોધનું સમાંતર જોડાણ એટલે શું અને સમતુલ્ય અવરોધનું સમીકરણ મેળવો. ઓકે, શેમાં જોડવાના? સમાંતરમાં. સમાંતરમાં મિત્રો એટલે એક, એની નીચે બીજો, એની નીચે ત્રીજો, એની નીચે ચોથો, એવી રીતે. ક્લિયર છે? ચાલો માની લો કે પેલામાં પણ 3 લીધા તો આમાં પણ 3 લઈ લો. તો 3 અવરોધ હું લઈ લઉં. જોજો 3 અવરોધ લઈ લો, બરાબર ધ્યાન આપજો. આ પહેલો અવરોધ છે, માની લો કે આ પહેલો અવરોધ, આ બીજા અવરોધ લઈ લો અને આ કોઈ ત્રીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ લઈ લો. જો 3 અવરોધ એકબીજાને સમાંતર છે, એને જોડી દો. જો જોડી દીધા. આ કનેક્શન તમારે ચાલુ કરવું હોય તો એની સાથે કોને જોડવા પડે? બેટરીને. તો અહીંયા બેટરી જોડી દો, અહીંયા 2 છેડા વચ્ચે. કેટલા વોલ્ટની જોડશો? તો કે 20 વોલ્ટની. અહીંયા 20 વોલ્ટની બેટરી જોડી દો. 20 વોલ્ટની બેટરી જોડી. તો આને કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. મિત્રો એક ધ્યાન રાખજો, મેં કેપેસિટર વાળા લેક્ચરની અંદર પણ વાત કરી હતી, આમાં પણ વાત કરું. સાંભળજો, હું આવું દોરું. આનો મતલબ શું છે કે હું આવી રીતે દોર્યા છે. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. આ જે છેડા છે મિત્રો ઈ વાયર છે, સિલ્વર કલરના તમને દેખાતા. મેં લાસ્ટ લેક્ચરની અંદર હું અવરોધનો આપણે તમે અહીંયા ફોટા જોયા હતા ને, તો એ અવરોધ જો આકાર આવો હતો, પછી એના છેડે એ આ વાયર હતા. એ હકીકતમાં મિત્રો આ બધા વાયર છે. અને આટલો ભાગ જે દેખાય, આટલી સંજ્ઞા દેખાય, એ કોણ હોય? અવરોધ હોય. એટલે તમે આ પેટર્નની અંદર જોડો કે આ પેટર્નમાં જોડો, જોજો આવી ડિઝાઇન દોરું, જો અહીંયાથી જોડી દો તો બધું એક સરખું જ છે. કેમ? કેમ કે જો આને સમાંતર આ, આને સમાંતર આ, અને જોજો જોજો આમાં જે થાય ને એ જ આમાં થશે. શું? તો કે જોજો આનો એક છેડો અહીંયાથી નીકળી અને આમ જોવા જાવ તો જો ડાયરેક્ટ ફરીને બેટરીમાં જાય છે. તો આમાં એવું જ થાય છે, ખાલી આકાર અલગ આપ્યો છે. જો અહીંયાથી એક છેડો નીકળ્યો, અહીંયાથી આ અવરોધનો છેડો નીકળ્યો, તો કે જો આમાંથી આવી અહીંયાથી આવતા જો બેટરીમાં જાય. જો એટલે પેટર્ન બંને એક સરખી છે, સોરી પેટર્ન અલગ અલગ છે પણ મિનિંગ બંનેનો એક સરખો છે. હવે માની લો કે આ છેડાને તમે અહીંયાથી કટ કરી નાખો અને આવી રીતે જોડો, તો એનો મતલબ એક જ વસ્તુ થાય. હું આમ લઈ લઉં, આમ લઈ લઉં, તો મિત્રો આ સાચું જ છે. કેમ? કેમ કે જો પહેલાનો છેડો આમ લઉં તો હવે આવી રીતે થાય. જો અહીંયાથી આવ્યા, અહીંયા આવ્યા, અહીંયા ગયા અને અહીંયા ગયા.
બીજામાં જોવા હોય તો કે માની લો કે અહીંયાથી વાયર ચાલુ થતો હોય તો અહીંયા ગયા અને જો બેટરીમાં ગયા. ત્રીજા તો કે અહીંયાથી ઉપર ગયા આમ ગયા અને બેટરીમાં. આવું સમજાવું છે. ક્લિયર છે? ચાલો કે હવે આમાં આવી જાઓ. ટૂંકમાં આ બધા છેડા છે એ શું છે? આ બધા છેડા એ બધા વાયર છે. આ બધો વાયર છે. ક્લિયર? ચાલો અવરોધનું કયું જોડાણ? સમાંતર. સમજીએ. અહીંયાથી કેટલો પ્રવાહ નીકળે છે? દર વખતે આપણે ફિક્સ જ છે તો કે I પ્રવાહ નીકળે. તો અહીંયા I જાય. ચાલો હવે જોજો. તો અહીંયા કેટલો પ્રવાહ આવે? I. પણ મિત્રો હવે I જો વહેંચાઈ જાય, થોડો આ બાજુ જશે, થોડો આ બાજુ જશે, થોડો આ બાજુ જશે, તો માની લો કે આમાંથી I1 પ્રવાહ ગયો, આમાંથી માની લો કે I2 પ્રવાહ ગયો અને આમાંથી માની લો કે I3 પ્રવાહ ગયો. ક્લિયર? તો આ I1 ફરતા અહીંયા આવશે, I2 સીધા અહીંયા આવશે, I3 અહીંથી ફરતા અહીંયા આવશે. તો ત્રણ નહીં, જો I1 I2 I3, I1 I2 અને I3 બધા પાછા અહીંયા ભેગા થઈ જશે અને પાછા અહીંયા આવી જશે. તો અહીંયા પાછળ શું બની જાય? I. કેમ કે I માંથી ત્રણ ભાગ પડ્યા હતા તો એ ત્રણેય પાછા ભેગા થઈ ગયા તો શું બની જાય? I. તો અહીંયા પણ પાછા કેટલા આવે? I. જેટલો પ્રવાહ અહીંયાથી નીકળે એટલો જ અહીંયા અંદર જાય. ક્લિયર? તો આનો મતલબ એવો થયો કે જો સમાંતર જોડાણની અંદર પ્રવાહ વહેંચાઈ જાય. જો અહીંયા I1 ગયા, અહીંયા I2 ગયા, અહીંયા I3 ગયા, પ્રવાહ વહેંચાઈ જાય. હવે વિદ્યુત સ્થિતિમાન ચેક કરીએ. શું ચેક કરીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. જોજો આ અવરોધની વાત કરું, આ અવરોધની વાત કરું તો આનો છેડો અહીંયાથી પકડો. તો જો તમે ફરી અહીંયા બેટરીના આ છેડામાં આવી ગયા. બીજો છેડો પકડો તો અહીંયાથી ફરી આ છેડામાં આવી ગયા. જો આ છેડામાં. તો એનો મતલબ કે અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ અહીંયા છે. જો આમથી અને અહીંયા આવી ગયા તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V જેટલું છે. હવે બીજાને ચેક કરો. મારી આંગળી સામે જોતા જાજો. હું અહીંયાથી ચાલુ કરું છેડા તો અહીંયાથી નીચે આ બાજુ. જો અહીંયાથી નીચે આ બાજુ તો અહીંયા V વોલ્ટ, તો અહીંયા પણ કેટલા વોલ્ટ? તો કે V વોલ્ટ. ઉપરના ચેક કરો. અહીંયાથી છેડા ચાલુ થાય તો અહીંયાથી જો આવી રીતે નીચે અહીંયા જો ડાયરેક્ટ એની સાથે જ કનેક્ટ છે. જો તો અહીંયા V વોલ્ટ, તો અહીંયા પણ કેટલા વોલ્ટ? V વોલ્ટ. ક્લિયર છે? આ અવરોધને દાખલા તરીકે હું R1 નામ આપી દઉં, ઉપરનાને, વચ્ચેવાળાને R2 નામ આપી દઉં અને નીચેવાળાને R3 નામ આપી દઉં. તો હવે તમને શું ખબર પડી કે દરેક અવરોધમાંનો વિદ્યુત સ્થિતિમાન સમાન છે પણ તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો છે? જુદો જુદો અથવા તો વહેંચાઈ ગયો છે. તો હવે એને અનુરૂપ આપણે શું લખશું? અવરોધનું સમાંતર જોડાણ. લખાવશો મને? ચાલો લખાવો તો. અવરોધ, ચાલો પેટર્ન જે છે એ જ છે. અવરોધ શું લખાશે? અવરોધ લખાવો. R1 R2 R3 ને અવરોધ R1 R2 અને કોને? R3 ને. કોની સાથે? તો કે V વોલ્ટની બેટરી સાથે. V વોલ્ટની બેટરી સાથે એવી રીતે જોડવામાં આવે છે, એવી રીતે જોડવામાં આવે કે જેથી એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેકનું વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. કે જેથી દરેક અવરોધ નું વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. પરંતુ પ્રવાહ શું થઈ ગયો? વહેંચાઈ ગયો. જો I1 I2 I3 પરંતુ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય તો અવરોધના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. અવરોધના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. આવું સમજવા માંગુ છું. એટલે બંનેની વ્યાખ્યા લખીની પેટર્ન એક સરખી છે. ખાલી તમને વાક્ય રચના બનાવતા આવડવી જોઈએ અને આ આકૃતિ સમજાવવી જોઈએ. આવડશે? ચાલો હવે જઈએ પાછા આગળ. આવી જાઓ. જો ઓલાની અંદર કોણ વહેંચાઈ ગયું હતું? વિદ્યુત સ્થિતિમાન. તો તમે શું કર્યું હતું? V = V1 + V2 + V3. હવે અહીંયા કોણ વહેંચાઈ ગયું? તો કે વિદ્યુત પ્રવાહ. તો અહીંયા શું લખાય? તો કે I = I1 + I2 + I3. હવે આવી રીતે લખાય. જે વહેંચાઈ જાય એના ઉપરથી જ લખવાનું છે. લખીએ. કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણ
માં વિદ્યુત પ્રવાહ લખાવો તો કે I is equal to I1 plus I2 plus I3 આવી રીતે લખાય. પાછો ઓહમના નિયમનો ઉપયોગ કરો તો કે V is equal to IR, તો I બરાબર V ના છેદમાં R થઈ ગયું. I બરાબર V ના છેદમાં R, તો અહીંયા શું લખાય તો કે વિદ્યુત સ્થિતિમાન V અને આ તો સમતુલ્ય અવરોધ છે એટલે એમ નામ રાખો. હવે I1 એટલે તો અહીંયા કરો I1, તો વિદ્યુત સ્થિતિમાન તો અચળ છે જો V V V. અવરોધ કયો લઈ લો I1 એટલે 1 ને અનુરૂપ અવરોધ આ R1, તો અહીંયા નામ આપી દો R1, તો અહીંયા શું લખાય V upon R1 plus V upon R2, હવે તમને સમજાશે, પ્લસ V upon R3. પતી ગયું. ક્લિયર છે? ચાલો પૂરું કરીએ. આ બધામાંથી V સામાન્ય, ઉપર V છે તે, તો V upon R, તો આ બાજુ બનશે V બ્રેકેટમાં 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3. ચાલો કરો કેન્સલ, તો કે V V કેન્સલ, તો જવાબ શું આવ્યો તો કે 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. અહીં દોસ્તો જવાબ આવી ગયો 1 upon R, જ્યાં R is equal to R equivalent is equal to કયો અવરોધ? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ. પૂરી થઈ ગઈ વાત, આવી ગયો તમારો જવાબ. જો અવરોધનું સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણ એટલે શું? તેનો સમતુલ્ય અવરોધ મેળવો, સમતુલ્ય અવરોધ મેળવો. મિત્રો એનો મતલબ શું થયો કે સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધ એટલે વ્યસ્ત લેવાનો બધાનો અને એનો સરવાળો કરવાનો. બધાનો શું લઈ લેવાનો? વ્યસ્ત. જો આ R હતા તો 1 upon R1, R2 હતા તો 1 upon R2, R3 હતા તો 1 upon R3. બધાનો વ્યસ્ત લીધો અને એને શું કર્યો? સરવાળો. એટલે વ્યસ્તનો સરવાળો. શ્રેણી જોડાણની અંદર ડાયરેક્ટ સરવાળો, સમાંતર જોડાણની અંદર વ્યસ્તનો સરવાળો. ક્લિયર છે? ચાલો ફરીથી આની અંદર એક મેથડ સમજીએ, ધ્યાન આપો. માની લો કે હું એક અવરોધ છે એની કિંમત 2 ઓહમ લઈ લઉં છું. એક બીજો અવરોધ છે એની કિંમત હું 1 ઓહમ લઈ લઉં છું, અને એક ત્રીજો ઓહમ છે, સોરી ઓહમ નહીં, એક ત્રીજો અવરોધ છે એની કિંમત માની લો કે હું 4 ઓહમ લઈ લઉં છું. આવી લઈ લઉં છું. મેં 3 અવરોધ લઈ લીધા, એકની કિંમત 2 ઓહમ, એકની 1, એકની 4. એને મેં આવી રીતે જોડેલા છે, આ બધાને આવી રીતે જોડેલા છે. સાચવી લેજો, થોડું ઘણું આમ તેમ થાય તો અત્યારે હવે રફ છે એટલે. ઓકે, આની કિંમત માની લો કે 2 ઓહમ છે, આની કિંમત 1 ઓહમ છે, આની કિંમત 4 ઓહમ છે. થોડું સમજજો. ચાલો સમતુલ્ય શોધો. સમતુલ્ય એટલે આ બંને છેડા વચ્ચે પહેલા બેટરી જોડી દો. કેટલા વોલ્ટની છે એનું કાંઈ કામ નથી. બેટરી જોડી તો સમતુલ્ય અવરોધ એટલે વ્યસ્તનો સરવાળો, અને R1 કહી દો, R2 R3 નામ લખેલા છે તો શું લખાય? 1 upon R equivalent is equal to 1 upon R1 ની કિંમત 2 પ્લસ 1 upon આની કિંમત 1 પ્લસ 1 upon આની કિંમત 4 થાય એવું. ચાલો હવે લખીએ 1 upon R equivalent is equal to 1/2 એટલે 0.5, 1/1 એટલે એને કહેવાય 1, અને 1/4 એટલે એને કહેવાય 0.25. કહેવાય ને મિત્રો? સમજ પડે છે ને? ચાલો જોજો. આ કેટલા છે? 0.5. આ કેટલા છે? 0.25. કેટલા થાય? 0.5 અને 0.25. આવી રીતે ન ખબર પડે આવી રીતે કરી નાખો. આ 0 અહીંયા આવી ગયા 5, 5 ને 2 7 એટલે 0.75. જો આ થઈ ગયા. અને 1 તો બેના કેટલા? 1.75. તો 1 upon R equivalent is equal to કેટલો જવાબ આવ્યો આનો જવાબ? 1.75. ઉભા રહેજો. તમારે કોને શોધવા છે? R equivalent ને. તો શું લેવું પડે? વ્યસ્ત. વ્યસ્ત એટલે આને લઈ લો આ બાજુ અથવા આને લઈ લો આ બાજુ, અને એમ સમજ ન પડે તો વ્યસ્ત એટલે આને ફેરવો, આને ફેરવો. તો R equivalent is equal to ફેરવો એટલે 1 upon 1.75. 1.75 1/1.75 કરી નાખો, કેમ કે મારે જરૂર છે. તો એનો જવાબ આવશે 0.57. 0.57 અને એકમ થયો ઓહમ. ચાલો હવે મેન વાત પર આવીએ. પેલો આપણે મુદ્દો લખો હતો ને, આની અંદર છુપાયેલો છે. જો 3 અવરોધ હતા. એકની કિંમત એકની કિંમત 2 છે, બીજાની કિંમત 1 છે અને ત્રીજાની કિંમત 4 છે. બધાને જોડી દીધા સમાંતરમાં. તો સમતુલ્યનો જવાબ કેટલો આવ્યો? 0.57.
હવે 0.57 છે ને એ બધા કરતા નાના જ. જો આના કરતા પણ નાના છે, આના કરતા પણ નાના છે અને આના કરતા પણ નાના છે. અને થોડુંક વ્યવસ્થિત જો તો નાનામાં નાનો અવરોધ કયો છે તો કે 1 ઓહમ. એની કરતા પણ આ નાના છે. જો એટલે સમાંતર જોડાણમાં વાક્ય રચના બોલો તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત નાનામાં નાના અવરોધની કિંમત કરતા પણ નાની હોય છે. ક્લિયર છે? ચાલો લખી નાખીએ. આજ સમજવું હતું આપણે. કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં લખાવું. સમાંતર જોડાણમાં કોની કિંમત તો કે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ નું મૂલ્ય અથવા કિંમત જે લખો તે મૂલ્ય નાનામાં નાના અવરોધ ના મૂલ્ય કરતા પણ કેવું હોય છે તો કે નાનું હોય છે. આવું સમજો. ક્લિયર છે? તો આ મુદ્દો પણ તમને ખબર હોવો જોઈએ. હવે હું ખાલી ડાયરેક્ટ આપણે એમસીક્યુ ની અંદર આવું આવી જાય કે R1 ની કિંમત જોજો 5 ઓહમ છે, R2 ની કિંમત 2 ઓહમ છે, R3 ની કિંમત 4 ઓહમ છે. તો આનો સમતુલ્ય અવરોધનો જવાબ કેટલો આવી શકે? બહુ સીધી ભાષામાં કરવો કેવો હોય તો 2 કરતા પણ નાનો. કેવો જવાબ આવે? 2 કરતા પણ નાનો. તો આવું કહી શકો તમે. જો જે જવાબ આવે એ પણ 2 કરતા કેવો આવે? નાનો. અને હું એમ કહી દઉં કે આ બધા અવરોધને શ્રેણીમાં જોડી દીધા. શ્રેણીમાં તો મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું. તો R ઇક્વિવેલન્ટ નો જવાબ કોના કરતા મોટો આવે? 5 કરતા પણ મોટો આવે. તો અહીંયા કરવા પડે 5 કરતા મોટો આવે. જો અને એમ નામ ખબર પડે શ્રેણીમાં સરવાળો 5 ને 2 7, 7 ને 4 11. જો 5 કરતા મોટો. આવું સમજાવશે. આવડશે? ચાલો ઓકે. અને હવે છેલ્લી વસ્તુ કરીએ. છેલ્લી વસ્તુ અને હજી એક મુદ્દો આની અંદર સમજીએ. થોડીક શોર્ટકટ રીત સમજીએ. માની લ્યો કે 2 અવરોધની જ વાત કરેલી હોય. કેટલા અવરોધની વાત કરેલી હોય? 2. સમાંતરની અંદર માત્ર કેટલા જોડેલા હોય? 2 અવરોધ. લખો જોજો. સમાંતર જોડાણમાં માત્ર 2 અવરોધ હોય ત્યારે કેટલા અવરોધ હોય? 2 અવરોધ હોય ત્યારે. હવે મને એમ કહી દો એકની કિંમત હું R1 કહી દઉં, બીજાની કિંમત R2 કહી દઉં, તો સમતુલ્ય શું લખાય? તો કે 1/R equivalent is equal to આવું ન લખાય? 1/R1 plus 1/R2. બોલો આવું લખાય? આવી ગયું 2 અવરોધ માટે. 3 માટે આવું થયું, 4 માટે હજી એક પદ આવી જાય, પણ 2 હોય તો આવું થાય. હવે જોજો લસા લઈ લે તો આ જઈએ આ બાજુ, આ જાય આ બાજુ, છેદમાં 2 નો ગુણાકાર. તો શું બને? 1/R equivalent is equal to આ બાજુ એટલે R2, આ બાજુ એટલે R1, છેદમાં 2 નો ગુણાકાર R1 into R2. મારે R equivalent ને શોધવા હોય તો શું લેવું પડે? વ્યસ્ત. એટલે આને ફેરવી નાખો, આને ફેરવી નાખો તો શું બને? તો કે R equivalent is equal to ઉપર તો કે R1 into R2 છેદમાં તો કે R1 plus R2. આ યાદ રાખો. આનો મતલબ ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. આ યાદ રાખવાની જરૂર નથી. 2 અવરોધ હોય ત્યારે, 2 કરતા વધારે હોય ત્યારે તો આ મેથડ જ ચાલશે, આની વગર ચાલે જ નહીં. 2 અવરોધ હોય ત્યારે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં. ક્લિયર છે? એકદમ ક્લિયર છે? ચલો આ સમજાવવા માંગુ છું. અને ફાઇનલ એક મુદ્દો લખીએ મિત્રો. આ બધું અહીંયા સુધીનો આપણો જવાબ છે. આ મુદ્દો પણ આની અંદર લઈ લેજો. આ જવાબ છે. આ બધી આપણી સમજણ છે. એટલે જ્યારે જવાબ લખતો હોય ત્યારે આ લખવાની જરૂર નથી. અહીંયા સુધી જ લખો, અહીંયા સુધી જ લખો. આપણે આ મુદ્દો પણ અંદર એડ કરી દઈશું. આ મુદ્દો પણ લખશું. આને લખવાની જરૂર નથી. આપણી સમજણ કે સમાંતર હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. હજી એક મુદ્દો જોઈએ આવો. અહીંયા હું નંબર આપી દઉં. અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર. ચાલો સમજીએ. માની લ્યો કે સમાન મૂલ્યના n અવરોધને શેમાં જોડી દો છો? તો કે સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ. ઓલામાં NR હતા તો અહીંયા શું થશે? જોજો. સમાન મૂલ્યના n અવરોધને શેમાં જોડતા? સમાંતરમાં જોડતા.
એન ઘણા બધા, સમજ પડે છે? તો અહીંયા લખી દોજો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, અહીં લખાય તો કે અહીંયા આર બાય એન. શું લખાય? આર બાય એન. ત્યાં શું હતા? એન આર, એન ગુણાકારમાં. અહીંયા એન ક્યાં છે? ભાગાકાર. ખબર પડશે? પાક્કું ને? કયા જોડાણ માટે? સમાંતર. હવે આનું ઉદાહરણ સમજી લઈએ. માની લો કે આ પહેલો અવરોધ, જોજો, પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, 4 અવરોધ છે. ચારે ચારને શું જોડે? તો કે સમાંતરમાં. આ સમાંતરમાં બધાની કિંમત માની લો કે 2 ઓહમ છે. તો સમતુલ્ય એટલે આનો સમતુલ્ય શોધવો હોય તો આની પરથી ડાયરેક્ટ થઈ જાય. આર કિંમત કેટલી? આર એટલે એક અવરોધની કિંમત કેટલી? તો કે 2. ભાગ્યા એવા કેટલા છે? 1 2 3 4. એટલે ભાગ્યા કેટલા કરવાના? 4. એટલે અહીંયા થઈ આ 2, એટલે 1 ભાગ્યા 2 એટલે થઈ આ 0.5. જો એટલે જવાબ કેટલો આવે? 0.5. આ કરવાની જરૂર નથી. ક્યારે મૂલ્ય સરખા હોય ત્યારે, જોજો આને ધ્યાનમાં રાખજો. મૂલ્ય જુદા જુદા હોય અને 2 કરતા વધારે હોય તો આ જ લાગે. ક્લિયર છે? અને ખાલી 2 અવરોધ હોય, મૂલ્ય સરખા હોય, જુદા જુદા હોય, કાંઈ વાંધો નહીં. 2 જ અવરોધ હોય તો ઉપર ગુણાકાર, છેદમાં સરવાળો. આ એમસીક્યુ માટે જ છે કે ઘણા બધા 10 ઓહમના, એમ કહી દે 10 ઓહમના 10 અવરોધને સમાંતરમાં જોડેલા છે. 10 ઓહમના 10 અવરોધને, 10 ઓહમ એટલે આની કિંમત 10. એવા કેટલા? તો કે 10. તો કે 10 ભાગ્યા તો કે 1 એટલે આર ઇક્વિવેલન્ટની કિંમત 1. આવડશે? મારા અંદાજે હવે તમને એકદમ ક્લિયર છે, હે ને? ચાલો હું હવે સમીકરણ એમ નામ રહેવા દઉં છું. આગળ નાખું છું. સમીકરણ શું હતું? સમીકરણ યાદ રાખવાનું મિત્રો, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર અપોન એન. આવડશે? બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો. હવે આને અનુરૂપ આપણે દાખલા કરીએ. હવે આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા ગણીએ. પહેલા આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ અને પછી ઉદાહરણનો એક મોટો થોડો દાખલો છે એને સમજીએ. ચાલો ધ્યાન આપજો. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. દાખલા ગણીએ છીએ, સેમ મેથડના દાખલા, કોઈ ફરક નથી, ખાલી આપણે સમજીને જવાબ લખવાના છે. તો કરીએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3. ચાલો રકમ વાંચું છું, ધ્યાન આપજો. આવું લખેલું છે, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના કેટલા અવરોધ? તો કે 3 અવરોધને શેમાં જોડેલા છે? શ્રેણીમાં. લખી દો R1 બરાબર 1 ઓહમ. હજી હું લખું ત્યાં કદાચ તમારો જવાબ આવી જાય. R2 બરાબર 2 ઓહમ. R3 બરાબર તો કે 3 ઓહમ. શેમાં જોડેલા છે? તો કે શ્રેણીમાં જોડેલા છે. મિત્રો શ્રેણીમાં જોડેલા હોય તો આપણે શોધવાનું શું હોય? સમતુલ્ય અવરોધ શોધવાનો જ હોય. વાંચો શું લખેલું છે? શ્રેણીમાં જોડેલા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? મિત્રો શું શબ્દ લખ્યો છે? કુલ અવરોધ. હું લખી જોજો, કુલ અવરોધ લખે, પરિણામી અવરોધ લખે, કે પછી સમતુલ્ય અવરોધ લખે? બધાનો મતલબ એક જ છે, આપણે આર ઇક્વિવેલન્ટ ને શોધવા છે. બસ આ આપણી વાત છે. ક્લિયર? પહેલી વસ્તુ આ આપણું પહેલું કામ છે. બીજું કામ શું કહે છે? સાથે સાથે વાંચી લઈએ શું કહે છે. બી, આ સંયોજનને 12 વોલ્ટની બેટરી જેટલું ઈએમએફ, આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. ઉભા રહ્યો. આ 3 હતા, શેમાં જોડેલા છે? તો કે શ્રેણીમાં જોડેલા છે. હું જોડી દઉં, જોજો. પહેલા, બીજા અને ત્રીજા 3. આની કિંમત 1 ઓહમ છે, આની કિંમત 2 ઓહમ છે, આની કિંમત 3 ઓહમ છે. આ 3 ને કોની સાથે જોડેલા છે? વાંચો. આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ, ઈએમએફ એટલે કે એનું વિદ્યુત સ્થિતિમાન નથી કીધું કે 12 વોલ્ટની બેટરી. મિત્રો ઈએમએફ એટલે છે ને, આપણે એકાદ લેક્ચર આગળ જશું ને એટલે તમને એ સમજાઈ જશે, પણ અત્યારે આનું કોઈ કામ નથી. એમ કે છે કે 12 વોલ્ટની બેટરી, એટલે અહીંયા જે કાંઈ પણ બેટરી જોડી છે કેટલા વોલ્ટની છે? તો કે 12 વોલ્ટની. 12 વોલ્ટની બેટરી. આગળ પાછો
12 વોલ્ટની બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધ. મિત્રો આંતરિક અવરોધ હોય બેટરી પાસે, અવગણ્ય કીધો છે એટલે અવગણી નાખો, બેટરીના અવરોધની કોઈ વાત નથી, જે છે યાદ છે. આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો 12 વોલ્ટનું અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. દરેક અવરોધના છેડે આ અવરોધ એનો શું શોધવાનો? વોલ્ટેજનો તફાવત. વોલ્ટેજ તફાવત એટલે મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન તો કે V1, આનું વિદ્યુત સ્થિતિમાન તો કે V2, આનું વિદ્યુત સ્થિતિમાન તો કે V3. બસ આ લોકોને શોધવાના. સમજાય? કેમ કે બધામાંથી પ્રવાહ નીકળશે, એ તો સમાન જ જશે બધામાંથી. તો તમે આમાંથી પસાર થતો પ્રવાહ શોધી નાખો તો બધામાંથી સમાન જ હોય. સમજાય છે? તો આમાંથી પણ I જશે. અને જો R ની કિંમત હોય, I ની કિંમત હોય તો V તો મળે જ છે, કેમ કે V = IR. ક્લિયર? આવડશે? તો કોને કોને શોધવાના? V1, V2, V3. આરામથી પૂરું કરીએ મિત્રો. V1 શોધવાના છે, V2 શોધવા છે અને V3 શોધવા. આ આપણું કામ છે. ચાલો પહેલો ભાગ પૂરો કરીએ. એ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ માટે જોડાણમાં કયો અવરોધ? તો કે સમતુલ્ય અવરોધ. જોડાણમાં સમતુલ્ય અવરોધ. ચાલો લખી નાખો ઝડપથી. સમતુલ્ય અવરોધ શું લખાય? સમીકરણ R equivalent is equal to R1 plus R2 plus R3. મિત્રો MCQ નો દાખલો છે પણ આ તો ખાલી રકમ સ્વરૂપે છે એટલે આપણે આખો ગણીએ છીએ. એકની કિંમત 1, 2, 3, 1 plus 2 plus 3, 3 ને 2 5, 5 ને 1 6, તો કે 6 ઓહમ R equivalent. આવું સમજાવવા માંગે છે. સમજ પડશે? આવી ગયું જો પૂરું થઈ ગયું. હવે ધ્યાન આપો, હવે બરાબર સમજજો. આ કિંમત મળી ગઈ B. હવે સાંભળો, તમારે આનું વિદ્યુત સ્થિતિમાન આ અને આ શોધવું. મિત્રો સાંભળો, હવે તમારે જો V ને શોધવા છે તો પહેલા અંદરથી પસાર થતો પ્રવાહ શોધવો પડે. અને પ્રવાહ શોધવા માટે તમે અત્યારે શું કર્યું? જો કે આ 3 હતા, એ 3 ને કાઢી નાખો તો એની જગ્યાએ કોણ આવી જાય? આ. તો હવે આકૃતિ કઈ બને? આ 3 હતા એનો સમતુલ્ય તમને આ મેળવો, તો એનો મતલબ હવે આકૃતિ કેવી બને ખબર? આ આકૃતિ બની ગઈ. સાંભળજો બરાબર. અને તમારી બેટરી એમનામ જ છે. આ કેટલા ઓહમના થઈ ગયા? હવે 6 ઓહમના. બેટરી કેટલા વોલ્ટની છે? તો કે 12 વોલ્ટની. આવું. હવે આપણે પહેલા પ્રવાહ શોધવો પડે, કેમ કે જો તમે પ્રવાહ શોધી નાખો તો પછી તમે V = IR સૂત્ર મૂકો. V = IR તો તમને V મળી જાય. કેમ કે જો I તમારી પાસે છે અને R પણ છે તો તમને V મળે. તમારે શોધવા કોને પડે? I ને. તો I ને શોધવા માટે મેં આવું કરેલું છે. તો હવે આમાંથી પ્રવાહ કેટલો નીકળે છે? તો કે I જેટલો મળી જાય. I ને શોધવા હોય તો V = IR. V = I. મિત્રો R ન લખાય, 6 ઓહમ વાળા છે એટલે R equivalent. તો I બરાબર V ના છેદમાં R equivalent. V ની કિંમત તો કે 12 વોલ્ટ, R equivalent ની કિંમત તો કે 6 ઓહમ. તો આ કેન્સલ થયા એટલે જવાબ કેટલો આવે? 2 એમ્પિયર. 2 એમ્પિયર. ઓહમ લખાઈ ગયા હતા. I એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એટલે એનો મતલબ કે બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે? 2 એમ્પિયર. હવે તમારો જવાબ થઈ ગયો. જોજો અહીંયાથી 2 નીકળે તો આમાં કેટલા જાય? 2 એમ્પિયર. આમાં કેટલા જાય? 2 એમ્પિયર. આમાં કેટલા જાય? 2 એમ્પિયર. તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય. V = IR. ક્લિયર? ચાલો. તેથી અવરોધ R1 નું વિદ્યુત સ્થિતિમાન શું લખાય? તો કે V1 = IR1. કેમ કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ તો સમાન જ છે, શ્રેણી જોડાણ છે. I ની કિંમત તો કે 2, R1 ની કિંમત તો કે 1, તો 2 × 2 એટલે 2 વોલ્ટ. પતી ગયું. એવી રીતે V2 શોધી નાખો. ક્લિયર છે? હવે મિત્રો આ સેન્ટેન્સ તમે લખી નાખજો. હું ખાલી ડાયરેક્ટ લખી નાખું છું કે V2 = IR2. તમારે આગળ લખવાનું છે અવરોધ R2 નું વિદ્યુત સ્થિતિમાન. I ની કિંમત 2, R2 ની કિંમત પણ 2. 2 કેટલા થઈ ગયા? 4. એકમ થશે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન મળ્યું છે. V3 લખાવો તો કે IR3. I ની કિંમત તો કે 2, R3 ની કિંમત તો કે 3. 3 કેટલા થઈ ગયા? તો કે 6 વોલ્ટ. અહીંયા કોણ મળી ગયા? V3.
ક્લિયર? આવી ગયો જવાબ. અને મિત્રો એક કન્સેપ્ટ પણ સાચો પડ્યો. આપણે શું કીધું હતું કે દરેકના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરો આ પ્લસ આ તો આ જવાબ આવવો જ જોઈએ. જો આવી ગયો 2 + 4 એટલે 6 + 6 6 6 12. જો અહીંયા રહ્યા આવું સમજાવું. ક્લિયર છે? એટલે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? વહેંચાઈ જાય એટલે બધાનો જો તમે સરવાળો કરો તો બેટરી જેટલા થઈ જ જાય. આવડશે તો આ દાખલો સમજાવજો. પ્રવાહ કેવી રીતે શોધવાનો મિત્રો? પ્રવાહ શોધવા માટે એક અવરોધને નહીં રાખવાનો, પહેલા સમતુલ્ય શોધી નાખવાનો. સમતુલ્ય શોધી નાખો, એ સમતુલ્ય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધી નાખવાનો. સમતુલ્ય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધી નાખો. અને શ્રેણી જોડાણ હોય તો પછી આમાંથી જેટલો પ્રવાહ ગયો આમાંથી કેટલો જવાબ આવ્યો? 2 એમ્પિયર. તો એનો મતલબ અહીંયાથી 2 નીકળ્યા, તો અહીંયા પણ 2, આમાં પણ 2 અને આમાં પણ 2. ક્લિયર છે? ચલો બોર્ડ પરથી કોપી કરી નાખો, પછીનો દાખલો કરીએ. ઓકે, ચાલો અને પછીનો દાખલો કરીએ. સ્વાધ્યાય 3.4 સેમ દાખલો, ખાલી જોડાણ કયું છે એ કહી દેશે તમને. ચાલો 3.4 કરીએ. રકમમાં ધ્યાન આપો. શું લખેલું છે? 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલા છે. કયા કયા? ઝડપથી 2, 4, 5 લખી નાખો. R1 2 ઓહમ, R2 4 ઓહમ, R3 5 ઓહમ. 2, 4, 5 ને શેમાં જોડવામાં આવેલા છે? સમાંતરમાં. આ બધા સમાંતરમાં છે. ચાલો તો પહેલો ભાગ તો શું શોધવાનો હોય? સમતુલ્ય અવરોધ લખી નાખો. એ નહીં જોવો તો આવી જશે. R ઇક્વિવેલન્ટ શોધવાના હોય. ચાલો હવે બીજો ભાગ જોઈએ. બીજા ભાગની અંદર શું કહે છે? બી ભાગ વાંચો. એ ભાગ વાંચી લઈએ. ઓકે, શું કહે છે? તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? આવી ગયું R ઇક્વિવેલન્ટ. હવે બી ભાગ જુઓ. જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે. આ જે 3 અવરોધ છે એ શેમાં છે? સમાંતરમાં. એને કોની સાથે જોડવાના? બેટરી સાથે. કેટલા વોલ્ટની? તો કે 20 વોલ્ટની. ચાલો કરી નાખો. આ પહેલો અવરોધ, આ બીજા અવરોધ, આ ત્રીજા અવરોધ. કયું જોડાણ થઈ ગયું મિત્રો? આ સમાંતર જોડાણ. થોડાક વ્યવસ્થિત દેખાય એટલે કરી દઉં, આવી ડિઝાઇન પાડી દઉં. મતલબ બધાનું એક જ છે, આમાં કાંઈ નવું નથી. ચાલો 3 અવરોધ થઈ ગયા. કેટલા વોલ્ટની બેટરી સાથે? તો કે 20 વોલ્ટની. એટલે 20 વોલ્ટની બેટરી જોડી દો. ચાલો 20 વોલ્ટની બેટરી જોડી દીધી. આ અવરોધને કહી દો, માની લો કે R1, એટલે આને R1 કહી દો. આ કોણ છે? આ R2 છે અને આ R3 છે. હવે અંદર શું એનો સવાલ છે? 20 વોલ્ટની બેટરી સાથે જોડતા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. જો 20 વોલ્ટની બેટરી, તો અહીંયાથી પ્રવાહ કેટલો નીકળે? તો કે I. તો અહીંયા કેટલો જાય? તો કે I. તો અહીંયાથી કેટલા ભાગમાં વહેંચાય? તો કે 3 ભાગમાં. તો આમાં કેટલો જાય? તો કે I1. તો આમાં કેટલો જાય? માની લો કે I2. તો પછી આમાં કેટલો જાય? તો માની લો કે I3. તો એને શું કીધું? કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. આમાંથી વહેતો I1, I2, I3. એટલે I1 ને શોધવાના, I2 ને શોધવાના, I3 ને શોધવાના. આ બધાને શોધવાના છે. ચાલો આ બધાને આપણે શોધવાના છે. અને બીજા કોને શોધવાના? બેટરીમાંથી નીકળતો. બેટરીમાંથી તો કેટલા નીકળે છે? I. એટલે ફાઇનલી તમારે I ને શોધવાના. આ બધાને શોધવાના છે. આવડશે? ચાલો કરાવશો તમે મને? લખીએ આન્સર. કરાવો તો. કયું જોડાણ છે આ? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં કયો અવરોધ? તો કે સમતુલ્ય અવરોધ. અવરોધ લખાવો. કેટલા અવરોધ છે મિત્રો? 3 છે. 3 જુદા જુદા છે. તો આપણું નોર્મલ સૂત્ર છે એ જ લખવું પડે કે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. મિત્રો ખબર છે ને કયું જોડાણની વાત કરીએ છીએ? સમાંતરની. ઓકે ઠીક છે. કિંમત મૂકી નાખો. આપણે R equivalent ને શોધીએ છીએ. 1/R equivalent. કેલ્સીની જરૂર પડે તો ઉપયોગ કરશું. 1/R1 ની કિંમત તો કે 2 પ્લસ 1/R2 ની કિંમત તો કે 4 પ્લસ 1/R3 ની કિંમત તો કે 5. કેલ્સીટી કરો તોય મને વાંધો નથી.
અને લસા લઈ લેશો તો પણ થઈ જશે, હે ને? ચાલો, કેટલો લસા નીકળે જુઓ તો જલ્દી. 20 નીકળે, 20, હે ને? ચાલો 20 લસા લઈ લો. 1/r ઇક્વિવેલન્ટ. ન ખબર પડે તો કેલ્સી છે તે, લસા લઈ લો 20. તો આને કેટલા વડે ગુણવા પડે? 10 વડે. એટલે તો 10 દુ 20 થાય, એટલે અહીંયા 10 લખવા પડે. આને 20 કરવા માટે 5 વડે કરવા પડે. આને 20 કરવા માટે 4 વડે કરવા પડે. ખબર પડે છે? ચાલો, ન ખબર પડે તો 1/2 0.5 0.25 1/5 કરી નાખો. એ જે કંઈ આવે એ બધાનો સરવાળો ડાયરેક્ટ થઈ જશે. આ રીતે કરો તોય મને વાંધો નથી. 5 ને 4 9, 10 એટલે 19 છેદમાં 20, એટલે 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 19 છેદમાં 20. આર ઇક્વિવેલન્ટને શોધવા હોય તો વ્યસ્ત લેવા પડે. તો લઈ લો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 20 છેદમાં 19. ખબર પડે છે? કરી નાખો ભાગાકાર. 20/19 ઝડપથી. ચાલો, 1.052 આવું કંઈક આવે છે. 1.052 આવું કંઈક આવે છે. એકમ લખી નાખો. ઓહમ આવી ગયો જુઓ. કન્ડિશન જો આપણે એક છેલ્લે અહીંયા એક મુદ્દો લખ્યો હતો. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધની કિંમત નાનામાં નાના અવરોધ કરતા પણ નાની હોય. આમાં નાનામાં નાનો અવરોધ કેટલો છે? 2. તો એની કરતા નાની એમ જો 1.052 ઓહમ. સમજાય છે? આજ આપણે ધ્યાનમાં આપવાનું. ચાલો મિત્રો, એક કામ પૂરું થઈ ગયું. હવે બી ભાગ સમજીએ. ચાલો ધ્યાન આપો. મેં તમને હમણાં જ શીખવાડ્યું. આઈને શોધવા માટે શું કરવાનું? બોલો, આઈને શોધવા માટે શું કરવાનું? તો કે સમતુલ્ય. આ બધાનો સમતુલ્ય તો અહીંયા છે જ તે, અહીંયા રહ્યું. તો એનો મતલબ શું થયો કે સમતુલ્ય તો છે જ તે. તો પછી આપણી હવે આકૃતિ શું બની જાય કે અહીંયા આ આર ઇક્વિવેલન્ટ અને અહીંયા તમારી બેટરી. ચાલો, અહીંયા બેટરી કેટલા વોલ્ટની કીધી હતી? તો કે 20 વોલ્ટની. તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ, બોલો જલ્દી, V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R ઇક્વિવેલન્ટ. તેથી I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R ઇક્વિવેલન્ટ. V ની કિંમત કેટલી? તો કે 20. R ઇક્વિવેલન્ટ ની કિંમત કેટલી? તો કે 1.052. 1.052. મિત્રો ભાગાકાર કરી નાખો. 20 અપ્રોક્સિમેટલો એટલે એટલો જવાબ રહેશે. 20/1.052. 19.01. કેટલો રહે છે? 19.01. તો I ઇઝ ઇક્વલ ટુ 19.01. એકમ બોલો એમ્પિયર. અંદાજે 19 એમ્પિયર કયો તો પણ ચાલે. સમજાય છે? તો બેટરીમાંથી પ્રવાહ કેટલો નીકળે છે? 19. જો આ જવાબ આવી ગયો. હવે આપણને આ મળી ગયા છે. હવે તમારે શોધવાના છે આ ને આ. ચાલો મને જવાબ આપો તો. પેલા 19 આવી ગયા છે. હવે તમારે આને શોધવા. કેવી રીતે મળે? સમજો, I ને શોધવા છે તો સૂત્ર શું બને? V/R. અહીંયા રહ્યું. I ઇઝ ઇક્વલ ટુ V/R. હવે I1 ને શોધવા છે તો અહીંયા 1 કરવા પડે. અવરોધ છે એ R1 છે. વિદ્યુત સ્થિતિમાન મિત્રો આ સમાંતર જોડાણ છે. તો સમાંતરમાં અહીંયા 20. તો આના પણ કેટલા? 20. આના પણ કેટલા? 20. આના પણ 20. અરે સમાંતરમાં તો વિદ્યુત સ્થિતિમાન સમાન રહે. જુઓ તો આના પણ 20, આના પણ 20, આના પણ 20. તો 20 છે, R1 છે, R1 છે. અહીંયા રહ્યું. તો I1 મળે છે તે. આવું સમજાવું છું. ક્લિયર છે? ચાલો કરી નાખો. હવે અવરોધ કોનામાંથી? તો કે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે એના બાકીના બધા સેન્ટેન્સ તમે લખજો. I1 ઇઝ ઇક્વલ ટુ V/R1. V ની કિંમત કેટલી છે? V ની કિંમત 20. ચાલો, R1 ની કિંમત કેટલી છે? તો કે 2. જો છે તે ઉપર લખેલા છે. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 10. એકમ બોલો એમ્પિયર. મિત્રો વિદ્યુત પ્રવાહ. ચાલો I2 લખાવો. I2 ઇઝ ઇક્વલ ટુ V/R2. V ની કિંમત કેટલી છે? તો કે 20. R2 કેટલા છે? તો કે 4. 4 5 એટલે 5 એમ્પિયર. જો 10 ને 5 15 થઈ ગયા. તો અંદાજે I3 નો જવાબ કેટલો આવવો જોઈએ? મને નથી ખબર. બોલો તો કેટલો આવે? એમ નામ ખબર પડી જાય. V/IR3. ઘણા એની સમજ પડી ગઈ તું શું કહેવા માંગુ છું. 20 R3 ની કિંમત કેટલી છે? 5. હે ને? ચાલો 5 4 એમ્પિયર આવી ગયો. જો સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય
વહેંચાઈ જાય. 10 ને 5 15 ને 4 19. જો 19. એટલે એનો મતલબ અહીંયાથી 19 નીકળ્યા, એમાંથી આમાંથી કેટલા ગયા? તો કે આમાંથી ગયા 10 એમ્પિયર, આમાં 10 જતા રહ્યા. આની અંદર 5 ગયા તો ટોટલ 19 થવા માટે ઘટે કેટલા? 4. તો આમાંથી 4 જ જાય. એમને ખબર પડી જાય. જો એટલે હું કહેતો હતો, હું અહીંયાથી એટલે હું તમને કહું કે 10 ને 5 15 થઈ ગયા, તો હજી ઘટે કેટલા? 4. જો 4 અહીંયા. એટલે જો આ મેં તમને ત્યારે પણ કીધું કે I બરાબર અપ્રોક્સિમેટલી તમે 19 કહી શકો ને, 19 એમ્પિયર. એટલે જો બધાનો સરવાળો કરો તો કેટલા થાય? 19 જ થાય. આવડશે? પતી ગયું. ક્લિયર છે મિત્રો? ધ્યાનમાં રાખજો, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શોધવો એટલે એનો મતલબ શું કે જેટલા પણ અવરોધ છે એનો સમતુલ્ય અવરોધ લખો અને પછી I = V/R સૂત્ર મૂકો. આવું સમજાવું. આવડશે ને? ચાલો ઝડપથી કોપી કરો. હવે આપણે સરસ મજાનો દાખલો કરીએ. એકદમ સરસ મજાનો છે. ઝડપથી કોપી કરી નાખો. ચાલો સરસ મજાનો દાખલો ગણીએ. જોજો. હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 3.5. એકદમ ધ્યાન આપજો દાખલાની અંદર, કેમ કે આની અંદર મારે ઘણું બધું સમજાવવાનું છે. મોટો દાખલો છે અને સમજવા જેવો દાખલો છે. ઉદાહરણ 3.5. ચાલો સમજીએ. રકમની અંદર ધ્યાન આપો. શું કે છે? આકૃતિ 3.19 માં દર્શાવ્યા મુજબ, ટૂંકમાં એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલ છે. એક બેટરી આપેલી છે. કેટલા વોલ્ટની? 16 વોલ્ટની. એ બેટરીને પોતાનો અવરોધ પણ આપેલો છે. આંતરિક અવરોધ એવો શબ્દ લખેલો છે. મિત્રો આંતરિક અવરોધ છે ને, આની અંદર આપણે દાખલાની અંદર થઈ જશે એટલે અત્યારે એની કોઈ વધારે ચર્ચા નહીં કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે જશું ત્યારે આંતરિક અવરોધની પૂરેપૂરી વાત આવી જશે. અત્યારે ખાલી એટલું કહી દઉં, સાંભળજો કે માની લો કે આ બેટરી છે. તો મિત્રો બેટરી પાસે પણ અવરોધ હોય જ છે. તો પણ બેટરીનો જે અવરોધ હોય એને કહેવાય આંતરિક અવરોધ. બેટરીનો અવરોધ હોય એને કહેવાય આંતરિક અવરોધ. અને બેટરીનો અવરોધ હોય મિત્રો તો એને દર્શાવાય સ્મોલ r વડે. કોના વડે? સ્મોલ r વડે. જનરલી બધા અવરોધને આપણે દર્શાવશું r વડે, પણ આંતરિક અવરોધને દર્શાવી દેવાનો સ્મોલ r વડે. અને થિયરીની અંદર, થિયરી મીન્સ કે તમે આ ફિગર આપેલી હોય એની અંદર તમારે r ને બતાવો હોય તો એને આવી રીતે બતાવો. એની સંજ્ઞા આવી છે કે આવી રીતે કરો અને પછી એની પર ચોરસ કરેલા હોય. જો ચોરસ કરેલા છે તો એને કહેવાય આંતરિક અવરોધ. અને એટલું ધ્યાનમાં રાખવાનું કે મે બી ચોરસ નથી કરેલા પણ એવું કહી દે કે બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહમ છે. સાંભળજો, બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહમ છે. તો તમારે આકૃતિ આવી રીતે દોરવાની કે આ બેટરી પાસે પણ અવરોધ છે. તો અહીંયા અવરોધ કેટલા ઓહમનો? તો કે 1 ઓહમનો. તો અહીંયા લખવાનું 1 ઓહમ. આવી રીતે. એટલે આગળના દાખલા ગયા એમાં શું લખતા હતા કે આંતરિક અવરોધ અવગણ્ય છે, અવગણી નખાય હોય એટલે તમે એને અવગણી નાખ્યા. એટલે આપણે દોરવાની વાત જ નથી. જો પણ અહીંયા ક્લિયર કીધું છે કે 1 ઓહમનો આંતરિક અવરોધ એટલે એનો મતલબ બેટરી પાસે પણ અવરોધ છે. બસ બીજી કોઈ વાત નથી. આવું કહેવામાં આવે છે. સમજાશે? ચાલો કરીએ દાખલો. ઓકે, ફરીથી રકમની અંદર આવીએ. ફરીથી આખી રકમ વાંચીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું નેટવર્ક જોડેલ છે. એક આખી અવરોધની પેટર્ન છે એને 16 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ચાલો હું પણ ઝડપથી દોરી દઉં. તમે રકમને જોવો એને અંદર અને એને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો આવી કંઈક પેટર્ન આપેલી છે. આકૃતિ વ્યવસ્થિત દોરશું કેમ કે આકૃતિનું ઘણું બધું આજે અત્યારે કામ છે. ચાલો હું આકૃતિ દોરું ત્યાં સુધી તમે રકમને સમજો અને આગળ વાંચો શું કે છે. બધા અવરોધની કિંમત જોજો અને અવરોધને કેવી રીતે જોડેલા છે ને એને સમજવાનો પ્રયત્ન કરો. બધા અવરોધ કેવી રીતે જોડેલા છે એ જુઓ કે જેથી હું દાખલો ગણાવું એટલે તમને સમજાય. ચાલો બેટરી કેટલા વોલ્ટની છે? 16 વોલ્ટની. અને આંતરિક અવરોધ આપેલો છે 1 ઓહમનો. અહીંયા છે 16 વોલ્ટ, અહીંયા છે 1 ઓહમ. જો મિત્રો
ચોપડીની અંદર આકૃતિ આપેલી છે પણ એની ઉપર ચોરસ નથી કરેલા. જો આવી રીતે ચોરસ નથી કરેલા. મેં હમણાં કીધું હતું કે ચોરસ કરેલા હોય છે. ઘણી વખત કરેલા હોય ન હોય એની બહુ ચિંતા નહીં કરતા, પણ શબ્દ ધ્યાનમાં રાખજો કે આંતરિક અવરોધ તો એની બાજુમાં દોરી દેવાનો, બસ. ક્લિયર? આ કોનો અવરોધ? બેટરીનો અવરોધ જ છે. આને આપણે શું કહી દઈએ? માની લો કે આ સ્મોલ આર છે, આને હું સ્મોલ આર કહી દઉં. બાકીનાની અંદરની કિંમત લખી નાખું, તમને તો દેખાય જ છે. 4 4 1 4 4 1. આની કિંમત 4 ઓહમ છે, આની કિંમત પણ 4 ઓહમ છે, આની કિંમત 1 ઓહમ છે, ઉપરનાની કિંમત તો કેટલી છે? 12 ઓહમ, નીચેનાની કિંમત 6 ઓહમ. અહીંયા કિંમત 12 ઓહમ છે, અહીંયાની કિંમત 6 ઓહમ છે. અંદર છેડાના નામ પણ આપેલા છે, A B C D. અહીંયા નામ આપેલું છે A B C D, લાઈનમાં જ આપેલા છે. અહીંયા આપેલું છે માની લો કે B, અહીંયાનું નામ આપેલું છે C અને અહીંયાનું નામ આપેલું છે D. ક્લિયર છે? કરીએ શરૂઆત. અને એને પ્રવાહ પણ બતાવેલા, એરા બતાવેલા છે. તો એ એરા તો હવે કેવું છે મિત્રો, એને બતાવી દીધા છે. સોરી, આ બાજુ નહીં થયો, આ બાજુ. ઓકે, એરા તો એને બતાવી દીધા છે, પણ એરા આપણે બતાવવાનો. એરા એટલે આ પ્રવાહ છે, હકીકતમાં પ્રવાહ છે. તો અહીંયા પણ પ્રવાહ જાય, પછી અહીંયાથી જો પ્રવાહ વેચાઈ ગયો, આમાં પણ જાય, આમાં પણ જાય, એટલે એને આવી રીતે કરેલું. જો પછી અહીંયાથી પાછા બંને ભેગા થઈ જાય, અહીંયા ભેગા થઈ ગયા એટલે પાછા એને આવા કરી દીધા. અહીંયા તો એના જ જાય, અહીંયાથી પાછા છૂટા પડી જાય, તો અહીંયાથી આવી રીતે જશે, અહીંયાથી આવી રીતે પાછા અહીંયાથી ભેગા થઈ જાય, તો ફરી ફરીને પાછા અહીંયા આવી જાય. આવું કે માની લો કે અહીંયાથી I જેટલો પ્રવાહ નીકળે, તો ફરીને અહીંયા કેટલો આવે? I જ આવે. આ આપણી આકૃતિ આપેલી છે. હવે હું પાછો આગળ રકમ વાંચું અને પછી દાખલાને સમજીએ. ઓકે, એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. પહેલો જ સવાલ આવી ગયો, નેટવર્કનો સમતુલ્ય અવરોધ. સમતુલ્ય એટલે બધાને કાઢો, એની જગ્યાએ એકને લાવો. એટલે તમારે શોધવાના છે એ ભાગ, R ઇક્વિવેલેન્ટ શોધો. આને શોધો. ક્લિયર છે મિત્રો? એક કામ કરો, આપણે એક એક ભાગ કરતા જઈએ. ચાલો પહેલો ભાગ કરી નાખીએ, R ઇક્વિવેલેન્ટ શોધી નાખીએ. કરીએ? મને જવાબ આપો તો. જોજો, અહીંયાથી જાઓ તમે, અહીંયાથી તમે ગયા, બેટરીમાંથી પ્રવાહ નીકળો, તો જો આ બંને સમાંતરમાં દેખાય છે, તો આનો સમતુલ્ય શોધ નાખો. પછી જો મિત્રો આ પણ સમાંતરમાં છે, આનો પણ સમતુલ્ય શોધ નાખો. એટલે આનો સમતુલ્ય આ બેયને કાઢી નાખો, એની જગ્યાએ એક આવી જશે. અહીંયા આ બેયને કાઢી નાખો, એની આવી જગ્યાએ એક અહીંયા આવી જશે. પછી જો આ અને આ એ ત્રણે પાછા શ્રેણીમાંથી જશે. જો શ્રેણીમાં બેટરી સાથે, જો સમજાય છે? કરીએ, જેમ બતાવું એમ જોજો. આ બંને સમાંતરમાં, તો એનો સમતુલ્ય, એને હું દાખલા તરીકે R ડેશ નામ આપી દઉં. શું નામ આપી દઉં? R ડેશ. 4 ઓહમ અને 4 ઓહમ નો સમતુલ્યને નામ આપું R ડેશ. 12 ઓહમ અને 6 ઓહમ ના સમતુલ્યને નામ આપી દઉં R ડબલ ડેશ. લખવી જોજો, અહીં લખવી જોજો. અને એક આની અંદર મેથડ પણ જોજો. 4 ઓહમ અને 4 ઓહમ ના અવરોધ શેમાં હોવાથી? સમાંતર માં હોવાથી. લખવી જોજો, હોવાથી. સમતુલ્ય અવરોધ. મિત્રો જો તો બે જ અવરોધ છે, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. અને બીજી મેથડ પણ છે, R બાય N. R ની કિંમત 4, N ની કિંમત કેટલી? 2. 1 અને 2. તો જવાબ કેટલો આવ્યો? 2. તો બે જવાબ પણ આમાંય થાય, અથવા ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર 4 ગુણ્યા 4 છેદમાં 4 પ્લસ 4, 4 4 16, 4 4 8, 2. જો જે કરો એ મને કઈ વાંધો નથી, પણ બે માટે એવું યાદ રાખો, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. તો ઉપર ગુણાકાર કર્યો, છેદમાં સરવાળો કરીએ, તો સમતુલ્ય અવરોધ એને હું R ડેશ નામ આપી દઉં. ઉપર ગુણાકાર એટલે 4 ગુણ્યા 4 છેદમાં 4 પ્લસ, એ તમને જે ફાવે એ કરો, મને કાંઈ વાંધો નથી. અહીંયા જવાબ લખી દો 2 ઓહમ. અને મિત્રો હજી એક ટ્રીક છે, સરખા મૂલ્યના અવરોધ આવેલા હોય અને સમાંતરમાં જોડેલા હોય, તો આને જુઓ અને આને જુઓ. જે હોય એને અડધા કરી દેવાનું. ટૂંકમાં આવું આવી રીતે હોય. હું એમ કહું કે આ 10 ના છે, આ 10 ના છે, તો સમતુલ્ય કેટલો? 5. વાત પૂરી થઈ ગઈ. ખબર પડે એ થઈ જ જશે. આ 10 ના અડધા કેટલા? 5. ક્લિયર? ચાલો આગળ. ઓકે, આ પતી ગયું. ચાલો આ આવી ગયા, એટલે એનો મતલબ આ નીકળી ગયા, એની જગ્યાએ કોણ આવી ગયા? R ડેશ. હમણાં હું જોડું, જોજો અહીં આકૃતિમાં પણ બતાવું શું થાય. આના સમતુલ્યને શું નામ આપીએ છીએ? R ડબલ ડેશ. સેન્ટેન્સ લખો. અહીં લખાવો તો કોણ 12 ઓહમ અને 6 ઓહમ ના અવરોધ શેમાં હોવાથી? સમાંતરમાં
હોવાથી કયો અવરોધ? તો કે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ. આપણે શું નામ આપ્યું? તો કે આર ડબલ ડેશ. જોજો હું શું કરું છું, આર ડબલ ડેશ. તેથી સમતુલ્ય એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો 6 ગુણ્યા 12. 6 ગુણ્યા 12. 6 પ્લસ 12. 12 છંગ 72. 12 ને 6 તો કે 18. 18 દુ 36, 18 54, 18 ચોક 72. થઈ જશે ને 4. તો અહીંયા જવાબ આવ્યો 4 ઓહમ. આવું કહેવા માંગુ છું. એટલે આર ડબલ ડેશ ની કિંમત કેટલી આવી? 4. આર ડેશ ની કિંમત કેટલી આવી? 2. એનો મતલબ શું થયો? આને કાઢ નાખો, અહીંયા આર ડેશ તોડ દો. આને કાઢ નાખો અને આર ડબલ ડેશ તોડ દો. એટલે આકૃતિ દોરો. હવે આકૃતિ જોવો જેવી બને. મિત્રો આખો દાખલો સમજાવો બરાબર જોજો. આ બંનેને કાઢ નાખો ને આર ડેશ મૂકી દો. એટલે માની લો કે આ આવી ગયા આપણા આર ડેશ. આ આવી ગયા આર ડેશ. હવે આ તો છે જ તે. તો જાઓ આગળ. આ જે હતા આ બંનેને કાઢો, એની જગ્યાએ કોણ આવી ગયા? આર ડબલ ડેશ. તો આ કોણ આવી ગયા? તો કે આર ડબલ ડેશ. આવું સમજાવો. અને આ 1 ઓહમ વાળા તો અહીંયા છે જ તે. અહીંયા લખી દો 1 ઓહમ. ચાલો પાછું હતું એનું બધું કરી નાખો. તો બેટરી અહીંયા આવી ગઈ. અહીંયા તમારો આંતરિક અવરોધ આવી ગયો. પછી અહીં બેટરીના કનેક્શન પૂરા કરો. કેટલા વોલ્ટની? જો તો કે 16 વોલ્ટની બેટરી છે. આ અવરોધ કેટલો છે? તો કે 8 ઓહમનો છે. આર પણ કેટલો ઓહમ છે? તો કે 1 ઓહમ છે. ચાલો હવે આખા પરિપથનો કયો અવરોધ લખવો છે? સમતુલ્ય અવરોધ. તો લખી જોજો. તેથી પરિપથ નો સમતુલ્ય અવરોધ. મિત્રો ધ્યાન આપજો બરાબર. જોજો જે કહું. સમતુલ્ય અવરોધ એટલે મિત્રો જ્યારે આ બધાને વાત કરો ત્યારે મિત્રો આ અને આની જ વાત કરવાની. આ શ્રેણીમાં આ અવરોધ તો બેટરીનો છે. જ્યારે સમતુલ્ય શોધો ત્યારે આને ગણતરીમાં લેવાના નહીં. શું બોલું છું? સમતુલ્ય શોધો. આ તો બેટરીના છે. તમે અલગથી કયા જોડ્યા છે? આ તો ખાલી આનો જ સમતુલ્ય શોધવાનો. તો શું લખાય? આર equivalent is equal to R dash plus 1 ohm plus R double dash. આ ગણતરીમાં લેવાના નહીં. ઓકે. R equivalent. R dash ની કિંમત 2 પ્લસ આ તો 1 પ્લસ R double dash 4. 4 5 6 અને 7. R equivalent. જવાબ કેટલા આવ્યો? 7. આ આપણો ફાઇનલ જવાબ. આવું કહેવાય છે. ઘણી બધી વખત ગણતરી કરતા કરતા તમે આ જવાબને ધ્યાનમાં નહીં લેતા. આ કોનો અવરોધ છે? બેટરીનો. સમતુલ્ય અવરોધની ગણતરી જ્યારે કરો ત્યારે એમાં બેટરીનો અવરોધ ઉમેરાય નહીં. એ ધ્યાનમાં રાખવાનું. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 7 ઓહમ. એટલે આનો મતલબ શું થયો ખબર મિત્રો? આ બધાને કાઢ નાખો અને એની જગ્યાએ આને મૂકી દો. એટલે હવે તમારે કદાચ આકૃતિ બનાવી હોય તો આવી બને. આ તો હું તમારી સમજણ માટે દોરું છું. બાકી આકૃતિ આટલી બધી દોરવાની જરૂર નથી. આ આકૃતિ પણ ન દોરો ને તોય ચાલે. પણ તમે જેમ દોરતા જશો ને એમ તમને વધારે સમજાશે. તો અહીંયા જો આ કેટલા થશે? આર ઇક્વિવેલન્ટ. અને કેટલા? 7 ઓહમ. અને અહીંયા કેટલા વોલ્ટ? 16 વોલ્ટની બેટરી. અને અહીંયા તમારા આંતરિક અવરોધ તો છે જ તે. આ 1 ઓહમ વાળા. આવું. આનો મતલબ શું છે ખબર મિત્રો? કે તમે આમાંથી બધાને કાઢી નાખા અને એની જગ્યાએ તમે 7 ઓહમ મૂકી દો તો આ જે કામ કરે ને એટલું જ કામ આ કરે. પરિપથની અંદર કોઈ સર્કિટની અંદર આ જેટલું આટલી મોટી સર્કિટ તમે કરો અને આ નાની સર્કિટ કરો તો આ જેટલું કામ કરે ને એટલું જ કરે. કેમ? કેમ કે જો તમે બધાના સમતુલ્ય શોધીને આ લખી નાખી. સમજાય છે? એટલે આને ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? હવે બી ભાગની અંદર આવીએ. ચાલો બી ભાગની અંદર શું કહે? હવે અગત્યનું બધું જ કામ ચાલુ થયું. આટલું ધ્યાનમાં રાખજો. ચાલો હવે આગળ જઈએ પાછા. ઓકે. બી. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. કરીએ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. બહુ જ અગત્યની વાત છે. હવે ધ્યાન આપો મિત્રો. દરેક અવરોધમાંથી એટલે આમાંથી 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 બધામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો. તો એક વસ્તુ સમજો. પહેલા તો આમાંથી ને આમાંથી વહેતો શોધવો હોય તો પહેલા અહીંયાથી કેટલો નીકળે છે એ ગોતવું પડે. અહીંયાથી જે કેટલો નીકળે છે એ ગોતવો પડે ને. અહીંયાથી માની લો કે 10 એમ્પિયર નીકળ્યો તો પછી એવું તમે બોલી દો કે અહીંયાથી 5 ગયો, અહીંયાથી 5 ગયો. પણ આ હશે ત્યારે
અને આ ક્યાંથી આવે? બેટરીમાંથી. તો પહેલા શું શોધવું પડે? તો કે બેટરીમાંથી આવતો પ્રવાહ. સમજાય છે? પછી દરેકમાંથી આપણે શોધી શકાય આમાંથી. તો પહેલા શું શોધવું પડે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. આ માટે તો કે બેટરીમાંથી આવતો પ્રવાહ, બેટરીમાંથી આવતો પ્રવાહ બેટરીમાંથી કેટલો નીકળવો? તો કે I એમ્પિયર જેટલો. અને તમને ખબર છે બેટરીમાંથી નીકળતો શોધવો હોય ત્યારે અહીંયા કયો અવરોધ લખવો પડે? સમતુલ્ય. આગળ પણ આપણે વાત થઈ. તો હવે શું લખાય? બેટરીમાંથી આવતો પ્રવાહ બરાબર I = V/R ઇક્વિવેલન્ટ. અહીંયા રહ્યા. પણ ઉભા રહ્યો મિત્રો, હવે બેટરી પણ એનો અવરોધ અંદર ગણશે. તો અહીંયા હકીકતમાં R ઇક્વિવેલન્ટ પ્લસ સ્મોલ r આ બંને ગણતરીમાં લેવાના. ક્યારે? જ્યારે પ્રવાહ શોધો ત્યારે. જ્યારે સમતુલ્ય અવરોધ શોધતા હો ત્યારે બેટરીના અવરોધની આની અંદર કોઈ વાત આવે નહીં. પણ જ્યારે પ્રવાહ શોધો ત્યારે બેટરીનો અવરોધ પણ ગણતરીમાં લેવાનો. ક્લિયર છે? પાક્કો? આ ધ્યાનમાં રાખજો. એટલે જો I = સૂત્ર જ છે V/R. હવે આપણે R ઇક્વિવેલન્ટ લીધા કેમ કે આ લેવા પડે, પણ હજી એક અવરોધ છે અને જો શ્રેણીમાં છે, જો આ શ્રેણીમાં છે તો શ્રેણીમાં છે તો પ્લસ હજી R કરવા પડે, એટલે આપણે આ સૂત્ર લખ્યું. એટલે અહીંયા ભૂલ ન થવી જોઈએ, પરફેક્ટ ધ્યાનમાં રાખજો. ચાલો પૂરું કરીએ. I V 16 જ્યાંથી લખો ત્યાંથી 16, R ઇક્વિવેલન્ટ 7, આંતરિક અવરોધ 1, 7 1 8, 8 2 16, એટલે I બરાબર 2 એમ્પિયર. ટૂંકમાં બેટરીમાંથી અહીંયાથી 2 એમ્પિયર નીકળે છે. એટલે અહીંયાથી જે પ્રવાહ નીકળે છે એ નીકળે છે 2 એમ્પિયર. હવે આનું આપણે આગળ સમજીએ કે અહીંયા પણ 2 આવ્યા, હવે અહીંયાથી 2 ભાગમાં વહેંચાઈ જશે. તો તમે એવું કહો કે સર અહીંયા 1 જશે, અહીંયા 1 જશે, એવું થઈ જાય? મને નથી ખબર, આપણે ગણતરી કરીએ ને પછી સમજીએ. ક્લિયર છે? ચાલો જોઈએ. આટલું ક્લિયર છે? હવે મિત્રો જો આ આકૃતિનું કાંઈ કામ નથી, આનું પણ આપણે કાંઈ કામ નથી, તો હું એ બાકીનો ભાગ બધો સાફ કરી નાખું, આકૃતિને એમ નામ રાખીએ. ક્લિયર છે? પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે R ડેશ આ બંનેનો સમતુલ્ય છે, એની કિંમત કેટલી છે? 2 ઓહમ. અહીંયા હું લખી નાખું, આ બંનેનો સમતુલ્ય છે એની કિંમત અહીં લખી નાખું કે R ડેશ ની કિંમત 2 ઓહમ અમને મળી છે, કેમ કે આની જરૂર પડશે, જોજો હમણાં. અને આને તમે શું નામ આપ્યું હતું? R ડબલ ડેશ. એની કિંમત કેટલી મળી છે આપણને? અહીંયા લખી નાખો 4 ઓહમ. જો તો થોડી વારમાં સમજાશે, આની આપણે જરૂર પડશે, બાકીનો હવે સાફ કરી નાખો. ક્લિયર? પાક્કું ને? ચાલો બોર્ડ પરથી એકવાર હું જોઈ લઉં. ઓકે ચાલો હવે હું સાફ કરી નાખું. બેટરીમાંથી કેટલા એમ્પિયર નીકળ્યા? 2 એમ્પિયર. આપણે કોનામાંથી શોધવાના છે? દરેકમાંથી. દરેક એટલે આમાંથી. ચાલો હવે કરીએ. હવે એક સરસ મજાની વસ્તુ આની અંદર સમજાવું છું. એક કામ કરો, આ ભલે અહીંયા સાઈડ પર કેમ કે મને ખબર છે કે આની જરૂર પડવાની છે. ચાલો અહીંયાથી હું સાફ કરી નાખીશ. આ ભલે અહીંયા નામ. ચાલો આ બાજુ આવી જાઓ પાછા. હવે સમજતા જાઓ મિત્રો. અહીંયાથી I પ્રવાહ ગયો, અહીંયાથી I આવ્યો તો અહીંયા પણ I આવે, તો અહીંયા પણ I આવે. હવે ધ્યાન આપજો, અહીંયા I ગયો મિત્રો, તો માની લ્યો કે અહીંયા I1 ગયો, તો અહીંયા કેટલો કેવો પડે? I2. આવું સમજાવું છું. બંનેમાં સરખો જશે કે નહીં જાય મને નથી ખબર, એટલે મેં શું કીધું કે અહીંયાથી માની લો કે I1 ગયો તો અહીંયા કેટલો જાય? I2. હવે સાંભળો, અહીંયાથી I1 ગયો તો અહીંયા કેટલા આવે? I1. અહીંયાથી I2 તો અહીંયાથી કેટલો આવે? I2. આવું સમજાવું છું. હવે પાછા જો I1 ને I2 ભેગા થઈ ગયા તો અહીંયા શું બનાવી નાખે? I. કેમ કે જો તમે I માંથી જ છૂટા પાડ્યા હતા, તો પાછા બે ભેગા થયા તો અહીંયા શું બને? I. તો મિત્રો અહીંયાથી I તો અહીંયા પણ કેટલો? I. હવે ધ્યાન આપજો, હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાનો છે. અહીંયાથી પાછા તમે શું નામ આપશો? I1 અને I2 નામ આપશો. જોજો મિત્રો, કોઈ દિવસ નો આપી શકાય. સર કેમ નો અપાય? અહીંયા તો તમે બહુ બધા આપી દીધા. એ સાંભળો, અહીંયાનો અવરોધ 4 ઓહમ છે, અહીંયાનો અવરોધ 12 ઓહમ છે. મિત્રો અવરોધ બદલાઈ જાય છે, અવરોધ બદલાઈ જાય તો આમાંથી જેટલો પ્રવાહ જતો એટલો આમાંથી જાય નહીં. માની લો કે આમાંથી 1 એમ્પિયર ગયો તો આમાંથી 1 એમ્પિયર ન જાય, કેમ કે આ કિંમત મોટી છે. સમજાય છે? તો અહીંયા તમે I1 નામ આપી શકો નહીં, અહીંયા 2 નામ આપી શકો નહીં, તમારે અલગ નામ આપવું પડે. માની લો કે હું I3 નામ આપી દઉં.
હવે ચાલે. તો ઉપર I3 તો નીચે શું આપી દઉં તો કે I4. તો હવે જોજો પાછા અહીંયાથી I3 અહીંયાથી I4 બંને ભેગા થયા તો એ શું બની ગયા I. તો I તો અહીંયા કેટલો આવે I અને ફરીને જો પાછા I થઈ ગયા. એટલે પહેલા તમને પ્રવાહ છે એને છૂટો પાડતા શીખવાનું છે. મેં અહીંયા I1 I2 લખ્યા, આમાં વાંધો નથી કેમ કે પહેલા આવી ગયા I1 I2 લખ નાખ્યા, પણ અહીંયા તમે I1 I2 ન લખી શકો. શું કામ ન લખી શકે? કારણ શું? કેમ કે આ અવરોધ અને આ અવરોધ કેવા છે? જુદા જુદા છે. અવરોધ બદલાય તો પ્રવાહ બદલાય. એટલે અહીં તમે 1 કીધા તો અહીંયા 1 કહેવાય નહીં. સમજાય છે? આ પહેલી વસ્તુ. હવે આપણે દરેકમાંથી વહેતો પ્રવાહ એટલે આમાંથી શોધવાનો, આમાંથી શોધવાનો, આનો 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 બધો પ્રવાહ શોધવાનો. એટલે I1 શોધવાના, I2 શોધવાના, આ I શોધવાના, I3 શોધવાના, I4 શોધવાના, બધા શોધવાના. ક્લિયર? પાક્કું? ચાલો હવે I1 થી શરૂઆત કરીએ. આને શોધીએ. ચાલો કેવી રીતે મળે જોજો. મિત્રો જુઓ તો પ્રવાહ શોધવો છે તો આ બંને શેમાં છે? તો કે સમાંતરમાં. સમાંતરમાં છે તો આનો સમતુલ્ય કેટલો છે? જુઓ તો આનો સમતુલ્ય છે R ડેશ એટલે કે 2 ઓહમ. તો એનો મતલબ શું થયો કે આનો સમતુલ્ય કેટલો થયો? 2 ઓહમ. અને એમાંથી પ્રવાહ કેટલો ગયો? આ 2 ઓહમ છે, અહીંયાથી ટોટલ કેટલો થઈ ગયો? 2 ઓહમ. અને એમાંથી અહીંયાથી પ્રવાહ કેટલો ગયો? જુઓ તો 2 એમ્પિયર. તો તમે V = IR કરો. V = IR કરો. કેટલા ઓહમ? તો કે 2 ઓહમ. કેટલા ગયા? તો કે 2 એમ્પિયર. તો અહીંયા તમને શું મળી જાય? વિદ્યુત સ્થિતિમાન. V = IR એટલે વોલ્ટેજ મળી જાય. એટલે આના વોલ્ટેજ મળી જાય અને આના વોલ્ટેજ મળી જાય. સર વોલ્ટેજનું શું કામ પડ્યું? કેમ કે તમારે I ને શોધવા છે, આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય I. તો I = V/R. તો I ને શોધવા હોય તો જો V જોઈએ અને R તો છે જ. જો અહીંયા રહ્યા. સમજાય છે? ફરીથી રિપીટ કરું. જો હું શું કહું છું કે આ બંને છે, બંને સમાંતરમાં છે. મેં તમને પહેલા કીધું કે પ્રવાહ શોધવો હોય ત્યારે સમતુલ્ય કરી નાખવાનો. તો આનો સમતુલ્ય કેટલો થઈ ગયો? તો કે R ડેશ થઈ ગયો. R ડેશ ની કિંમત કેટલી છે? 2 ઓહમ. 2 ઓહમ માંથી કેટલો પ્રવાહ જાય છે? 2 એમ્પિયર. 2 ઓહમ માંથી 2 એમ્પિયર પ્રવાહ ગયો. ઓહમ એટલે R, એમ્પિયર એટલે I. તો V = IR. તો I બરાબર 2, R બરાબર 2 એટલે 4 વોલ્ટ. એટલે એનો મતલબ બંને સમાંતરમાં હોય તો વોલ્ટેજ તો સમાન હોય. તો આના પણ 4 વોલ્ટ અને આના પણ 4 વોલ્ટ. આવું કહું છું. કરીએ. ચાલો અહીં લખવી જોજો. R ડેશ માંથી પસાર થતો પ્રવાહ. કોનામાંથી પસાર થતો? R ડેશ માંથી. સોરી પ્રવાહ નથી હજી આપણે તો વોલ્ટેજ શોધીએ છીએ. R ડેશ એટલે આનો સમતુલ્ય જે હતો એનો R ડેશ છે. તો R ડેશ ના અહીં R ડેશ નું વિદ્યુત સ્થિતિમાન V = IR. તો કે V = I. આની માટે છે એટલે IR ડેશ. વિના V બેઠા I એને આપણે શોધીએ છીએ R ડેશ એટલે કેટલા? 2 ઓહમ. આ I ની કિંમત શોધીએ એટલે મીન્સ કે આ તો છે જ ને, એટલે અહીંયા લખી દો 2 શોધીએ તો આપણે ઉપર નથી, મને બોલવામાં ભૂલ થઈ ગઈ. આ શોધીએ છીએ. ચાલો 2 2 4 એટલે V બરાબર 4 વોલ્ટ. એટલે આની પાસે પણ 4 વોલ્ટ, આની પાસે પણ 4 વોલ્ટ. લખી દઉં 4 વોલ્ટ. તમારું કામ થઈ ગયું મિત્રો. ચાલો હવે આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો આમાંથી પસાર થતો પ્રવાહ થઈ ગયું. શું લખાય? 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ. એને તમે નામ શું આપ્યું? I1. તો કે I1 = V/R. R એટલે કયો છે? તો કે 4 ઓહમ વાળા. આ 4 ઓહમ વાળા. V ની કિંમત કેટલી મળી? 4 વોલ્ટ. તો કે 4/4. તો જવાબ કેટલા આવ્યો? 1 એમ્પિયર. જો મિત્રો 1 એમ્પિયર જ આવ્યો. અહીંયાથી 2 ગયા, 2 નીકળ્યા અને આમાં કેટલા આવ્યા? 1. શું કામ 1 ગયા એનો મતલબ સમજો. અહીંયા 4 છે, અહીંયા 4 છે એટલે સરખા વહેંચાઈ જાય. હું એમ કહું કે અહીંયા 10 છે, અહીંયા 10 છે તોય સરખા વહેંચાઈ જાય. સમજાય? એટલે અવરોધ સરખા હોય તો પ્રવાહ સરખો વહેંચાઈ જાય તો વાંધો નથી, પણ અવરોધ જુદા જુદા હોય તો સરખો વહેંચાય નહીં. તો હવે તો ક્લિયર છે ને મિત્રો. અહીંયા 1 એમ્પિયર ગયા તો આમાં પણ કેટલા જાય? 1 એમ્પિયર. ગણતરી કરવાની જરૂર પણ નથી.
તેથી બીજા 4 ઓહમ એટલે કે 4 ઓહમ માંથી બીજા લખી દઉં, તેથી બીજા 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ એનું નામ શું આપ્યું હતું આપણે I2, તો I2 બરાબર કેટલા આવે, અમે ગણતરી કરવી તો v ના છેદમાં r એટલે 4, v ની કિંમત કેટલી આવી, v ની કિંમત 4, 4 ના છેદમાં 4 જો 1 એમ્પિયર. અને આપણે ડાયરેક્ટ પણ સમજી શકીએ ને, 2 નીકળ્યા આમાં 1 ગયા તો આમાં પણ કેટલા જાય, 1 જ, તો એવી રીતે લખી નાખો તોય ચાલે કે 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે, વાત પૂરી. શું થઈ ગયું, આના જવાબ આવી ગયો. પાછા આગળ જઈએ. હવે આમાંથી પસાર થતો પ્રવાહ, મિત્રો આમાં તો દેખાય છે, મારે કેવું ન પડે, આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય જુઓ તો I, અને I ની કિંમત તો કેટલી છે 2, સમજાય છે, લખી નાખો. 1 ઓહમ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એનું નામ જ I છે, I = 2 એમ્પિયર. જો ને ક્લિયર જ છે, 2 અહીંયાથી 1 વહેંચાઈ ગયા, પાછા અહીંયા ભેગા થઈ ગયા એટલે અહીંયા 2, તો આમાંથી 2 જ જાય, જો 2. મહત્વનું હવે આ કરવા છે, કેમ કે આની અંદર આપણે 2 શોધવા પડશે, આની અંદર જો બીજા હતા એવી રીતે આમાં પણ શોધવા પડશે. કરી તો મિત્રો પેલા આમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો પહેલા શું કરવું પડે, આનો સમતુલ્ય અવરોધ શોધવો પડે. આનો સમતુલ્ય કેટલો છે તો કે 4 ઓહમ. તો પદ શું બને, જેમ અહીંયા લખ્યું તેમ 4 ઓહમ એટલે કે R ડબલ ડેશ નું વિદ્યુત સ્થિતિમાન, પહેલા આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે, એટલે લખી જોજો. હવે R ડબલ ડેશ નું વિદ્યુત સ્થિતિમાન, R ડબલ ડેશ નું વિદ્યુત સ્થિતિમાન એટલે V = I R ડબલ ડેશ. V જોજો I કેટલા એમ્પિયર ગયા ટોટલ, અહીંયાથી ગયા કેટલા ટોટલ 2 જ ગયા એટલે 2. R ડબલ ડેશ ની કિંમત 4 એટલે 4 દૂને 8 એટલે V ની કિંમત થાય મિત્રો 8 વોલ્ટ. એનો મતલબ કે આના પણ 8 વોલ્ટ અને આના પણ 8 વોલ્ટ, કેમ કે આ સમતુલ્યના 8 વોલ્ટ મળે અને સમાંતરમાં કેટલા હોય, બંને સરખા, એટલે આના પણ 8 અને આના પણ 8 એટલે આના થઈ ગયા 8 વોલ્ટ, આના પણ થઈ ગયા 8 વોલ્ટ. હવે આવી ગયો જો ન મળી જાય, I = V ના છેદમાં R. ક્લિયર? તો લખીએ 12 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ, 12 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ નામ શું છે જુઓ તો 12 ઓહમ માટે I3, તો I3 = V ના છેદમાં R. V એટલે કયા અહીંયા મેળાઈ તો કે 8, R એટલે કયા 12 ઓહમ એટલે આ આવી રીતે, આ 4 2 8, 4 3 12 એટલે 2 ના છેદમાં 3 એટલે I3 ની કિંમત મળી 2 ના છેદમાં 3. આવું સમજો, એકમ બોલો તો કે એમ્પિયર, આવું સમજો. ક્લિયર છે? હવે આનો પ્રવાહ શોધી નાખો તો શું લખાય અહીંયા 6 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 6 ઓહમ માટે પ્રવાહ કેટલો છે તો કે I4 = V/R. V ની કિંમત તો કે 8, R કયા 6 ઓહમ, 6 4 2 8 2 3 એટલે 4/3, I4 = 4/3 એમ્પિયર. આવું સમજાવું છું પાક્કું? તો એનો મતલબ આમાંથી કેટલા ગયા 2 ના છેદમાં 3, આમાંથી કેટલા ગયા 4 ના છેદમાં 3. મિત્રો મને જવાબ આપો તો અહીંયાથી 2 ના છેદમાં 3 ગયા, અહીંયાથી 4 ના છેદમાં 3 ગયા, બંનેનો સરવાળો કરો તો અહીંયા બનવા કેટલા જોઈએ, અહીંથી કેટલા આવ્યા હતા 2, તો અહીંયા બનવા કેટલા જોઈએ 2 જ બનવા જોઈએ. આ બંનેનો સરવાળો કરો તો 2/3 પ્લસ 4/3, આ 3, 4 ને 2 6, 2 એમ્પિયર. જો એનો મતલબ આ અને આ ભેગા થઈને તો કેટલા કરી નાખે 2, જે અહીંયા 2 નીકળ્યા હતા જો, અને ફરીને પણ કેટલા આવે 2, એ અહીંયાથી સાબિત થઈ જાય. જો સમજાય? અને એક સરસ મજાની બીજી વસ્તુ સાબિત થઈ, શું સાંભળજો બરાબર, કે અહીંયા 4 ઓહમ માંથી 1 એમ્પિયર ગયો તો, જ્યારે 12 ઓહમ છે એમાંથી ગયો 2 ના છેદમાં 3. જો જવાબ બદલાઈ ગયો,
એટલે આપણે અહીંયા I1 I2 નામ આપ્યા નથી. આવું સમજવા માંગુ છું. ક્લિયર છે મિત્રો? એકદમ. ચલો આગળ વાંચો. હજી કંઈક શોધવાનું કીધું છે. હવે શું કે છે? સી VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. ખૂબ જ અગત્યનું. આટલું તો થઈ ગયું. હવે શું શોધવાનું છે? VAB, VBC, VCD જવાબ આની અંદર જ છુપાયેલા છે, ખાલી આપણે કાઢવાના છે. VAB મિત્રો અહીંયા A નામ છે, અહીંયા B નામ છે. આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે જ તે. આની અંદર છે જ તે, ક્યાંક ગોતો તો છે જ તે, આપણે શોધીને કાઢીએ. જો આ બંને શેમાં સમાંતરમાં, તો એને સમતુલ્ય એટલે R ડેશ. તો V is equal to I R ડેશ. V is equal to I R ડેશ. અહીંયા રહ્યા છે જ તે. જો કેટલા વોલ્ટ? 4 વોલ્ટ. એટલે VAB નો જવાબ તો છે જ તે 4 વોલ્ટ. પછી બીજા કોનો જવાબ કીધો છે? હું પેલા લખી દઉં. એક કામ કરો, ચાલો આટલું ક્લિયર છે. કોને કોને શોધવાના? સી ભાગ. VAB, VBC આપણે કોઈ જ ઉતાવળ નથી, આરામથી કરીએ. VCD, AB, BC અને CD. ચાલો આ ત્રણને શોધવા છે. કાઉન્સમાં મિત્રો લખ્યું છે વોલ્ટેજ ડ્રોપ. આને ધ્યાનમાં રાખજો. વોલ્ટેજ ડ્રોપ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ ત્રણ કિંમત શોધી. મિત્રો બોર્ડ ઉપર જ કિંમત છે, ખાલી આપણે સમજવાની છે. ચાલો ક્લિયર છે? ચાલો હવે આને સમજીએ. હું છે ને આ ભાગ સાફ કરી નાખું, પ્રવાહ વાળો. આનું આપણે કઈ કામ નથી, પ્રવાહનું કઈ કામ નથી. ચાલો આને સાફ કરી નાખીએ. ચાલો જોજો હવે અહીંયા સમજો. VAB ને શોધવા. VAB એટલે આ અને આ છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. આ અને આ છેડાનું સમતુલ્ય કેટલો છે? તો કે અહીંયા રહ્યો R ડેશ. તો લખવું જોજો. VAB નું વિદ્યુત સ્થિતિમાન લખવું જો, શાંતિથી સમજો, ઉતાવળ નથી. સ્થિતિમાન VAB is equal to V is equal to IR. પેલા I અને R એટલે આ બંનેનો સમતુલ્ય R ડેશ. R ડેશ આવી ગયો જવાબ. I ની કિંમત અહીંયાથી કેટલા જાય છે? 2 એમ્પિયર. જો ને I આપણે ક્લિયર લખીએ છીએ. I 2. R ડેશ ની કિંમત ક્લિયર દેખાય છે, તો કે 2. તો 2 2 4 વોલ્ટ. જો મેં અલગથી તમને ગણી દીધા, ઓલરેડી ગણેલા છે, મેં ફરીથી ગણ્યા. હવે ગણો VBC. હવે તમારે મને કરાવવાનું મિત્રો, કમ્પલસરી તમે મને કરાવો VBC. ચાલો કરાવો. VBC is equal to I અને કયો અવરોધ છે? R. એટલે આ પોતે 1 ઓહમ, એટલે અહીં લખી દો 1. I કેટલા એમ્પિયર નીકળે? જો અંદરથી I એટલે 2 એમ્પિયર. અહીંયા લખી દો 2, અહીંયા લખી દો 1, 2 1 2 એટલે 2 વોલ્ટ. જો આ જવાબ આવી ગયો. VCD શોધી નાખો. V is equal to I CD એટલે આ બંને વચ્ચેનો સમતુલ્ય. આ બંને વચ્ચેનો સમતુલ્ય કયો હતો? R ડબલ ડેશ. તો I R ડબલ ડેશ. I ની કિંમત કેટલી? તો કે 2. R ડબલ ડેશ ની કિંમત કેટલી છે? તો કે 4. 4 2 8 તો કે 8 વોલ્ટ. આવી ગયો જવાબ. જો મિત્રો AB ની કિંમત 4 વોલ્ટ, BC ની કિંમત 2 વોલ્ટ, CD ની કિંમત 8 વોલ્ટ. આવું સમજવું છે. ક્લિયર છે? અહીંયા ફાઇનલી આપણો દાખલો પૂરો થયો. મિત્રો આની અંદર એક સરસ મજાની વાત છે, જે સવાલની અંદર પૂછેલી નથી, પણ એને સમજો. મારી એક વાત સાંભળો. અહીંયાથી 16 વોલ્ટ નીકળે તો આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન, એ બધાનો સરવાળો કરો તો કેટલા વોલ્ટ થવા જોઈએ? 16. હમણાં જ આપણે જોયું શ્રેણી જોડાણની અંદર. હવે સમજો. VAB ના 4, આનો જવાબ છે 4 વોલ્ટ. આનો જવાબ છે 2 વોલ્ટ, એટલે 4 ને 2 6. આના જવાબ છે 8. 8 ને 2 10, 10 ને 4 14. લે આ તો 14 વોલ્ટ જ થયા. આ તો 14 જ થયા ને. આ 4, આ 2 અને 8. તો આ જવાબ તો કેટલો થયો? 14. મિત્રો અહીંયા તો 16 વોલ્ટની બેટરી છે. તો બાકીના 2 ક્યાં ગયા? બાકીના 2 વોલ્ટ ગયા ક્યાં? ગયા એ દેખાય છે. કોણ લઈ ગયું? આ લઈ ગયા છે. આ લઈ ગયા છે. જો તમારા 2 વોલ્ટ જે લઈ ગયા છે એ આ ભાઈ લઈ ગયા છે. બતાવું તમને. આંતરિક અવરોધ છે ને લઈને જતા રહ્યા છે. બતાવું, જોજો. આ તો હવે હું સાફ કરી નાખું છું. આપણે જવાબ આવી ગયો મિત્રો, જવાબ આવી ગયો. હવે જોજો અહીંયા કરો નહીં.
આનો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR. જોજો V ઇઝ ઇક્વલ ટુ I. અને આનો અવરોધ કેટલો તો કે 1 ઓહમ. I એટલે આમાંથી પસાર થતો પ્રવાહ. આમાંથી કેટલા જાય છે? આમાંથી કેટલો પ્રવાહ ગયો તો કે I એટલે 2 એમ્પિયર. એટલે 2 એટલે 1 એટલે 2 એકા 2 વોલ્ટ. જો મિત્રો આ તમારા 2 વોલ્ટ આ લઈ ગયા છે. એટલે હવે જો 4 2 6 8 14 અને 2 16. તમને આની ગણતરી કરવાની નથી કીધી. એટલે હકીકતમાં તમારા 2 વોલ્ટ ઈ નાશ પામ્યા ઈ કોની લીધે? આની લીધે. એટલે એ આપણને દેખાતા નથી. બાકી એનો વ્યય થઈ ગયો છે. એટલે તમે આનો સરવાળો કર્યો તો કેટલા થયા? 14. ક્લિયર છે? પાકું? મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો. હવે આની એક શોર્ટ રીત છે. જો સાંભળો, આ શોર્ટ રીત નથી. હકીકતમાં તમે જુઓ ને તો પ્રવાહ આપણે શોધવા માથાકૂટ જાય. જો તો મિત્રો તમને ડાયરેક્ટ પ્રવાહ મળી જાય અહીંયાથી જ. તમે અહીં ઊભા ઊભા જ તમે પ્રવાહ કહી શકો. તમારે આવી રીતે વોલ્ટેજ ન શોધવો પડે. થોડીક દાખલાને ફરીથી સમજો કે તમારે પ્રવાહને શોધો તો તમે જો વોલ્ટેજ શોધ્યા અને પછી I બરાબર V ના છેદમાં R મૂક્યા. તમે વોલ્ટેજ શોધ્યા વગર પ્રવાહ લાવી શકો. તો એક શોર્ટકટ મેથડ જોઈએ. શું શોધવાની? સમાંતર જોડાણમાં પ્રવાહ શોધવાની. જોજો આ જે જવાબ હતા ને પ્રવાહના જવાબ એ ઓટોમેટિક ડાયરેક્ટ આવી જશે. આપણે શોધવા નહીં પડે, ડાયરેક્ટ આવી જશે. જોજો હવે એ શોર્ટકટ મેથડ સમજીએ. હું આને સાફ કરી નાખું. પ્રવાહ શોધવા માટેની મેથડ સમજાવું. જોજો તો કે મિત્રો પ્રવાહ આવી રીતે શોધાય. જો 2 અવરોધ હોય, માત્ર 2 અવરોધ જ હોય, બરાબર ધ્યાન આપજો, માત્ર 2 અવરોધ હોય, સમજી લો, આરામથી શોર્ટમાં જવાબ આવી જશે. 2 અવરોધ હોય, બંનેને તમે સમાંતરમાં જોડેલા છે, બરાબર વાત સાંભળજો. તો અહીંયાથી માની લો કે I એમ્પિયર પ્રવાહ જાય છે, અહીંયાથી માની લો I1 ગયો, અહીંયાથી માનો I2 ગયો. આ અવરોધને તમે R1 નામ આપ્યું, આ અવરોધને તમે R2 નામ આપ્યું, અને તમને એવું કે R1 માંથી પસાર થતો પ્રવાહ શોધો, R2 માંથી પસાર થતો પ્રવાહ શોધો. અહીંયા જે છે એ છે. જો I1 શોધો, I2 શોધો. આરામથી જવાબ આવે. કેવી રીતે? સાંભળજો. આમાંથી પસાર થતો પ્રવાહ એટલે પેલા આને લખી નાખો, એટલે I1. જેમાંથી પ્રવાહ પસાર થાય એની સામેના અવરોધને ધ્યાનમાં લેવાનો, એટલે R2. એટલે એને ઉપર લખી નાખો R2. છેદમાં બંને અવરોધનો સરવાળો. અને આ આખાને આમાંથી અંદર કેટલો પ્રવાહ જાય, ટોટલ કેટલો જાય છે? I. તો થઈ ગયા I. આવી ગયો જવાબ. આની અંદર આખો જવાબ આવી ગયો. જો આ જવાબ આવી ગયો છે. I1 અહીંયા આવી ગયા છે. જોજો I1. આ મેથડ આની અંદર લગાડો, આ મેથડ આની અંદર લગાડો. જોજો મારે I1 ને શોધવા છે. તો જેમાંથી પ્રવાહ પસાર થાય એની સામેનો અવરોધ એટલે આ, એટલે 4. એટલે આ 4 છેદમાં 2 અવરોધનો સરવાળો. 4 4 એટલે 8. અને એમાંથી આવતો ટોટલ પ્રવાહ 2. એટલે અહીંયા લખો 2. ચાલો, તમને કદાચ જવાબ દેખાય છે. પૂરી થઈ ગઈ વાત. આને નો શોધવા પડે, આને નો શોધવા પડે. આને શોધવા છે, આને આ ખાલી મેથડ સમજો. હજી એક વાર મેથડ કહું, સંજ્ઞાને જોવાની જરૂર નથી, મેથડ સમજો. જેમાંથી પ્રવાહ જાય છે એની સામે વાળો અવરોધ પહેલા લખી નાખવાનો, છેદમાં 2 અવરોધ લખી નાખવાના, અને અંદર જતો પ્રવાહ લખવાનો, મેન અંદર જતો પ્રવાહ. સૂત્ર ન લખો તો ડાયરેક્ટ આની પરથી સમજો. જોજો મારે આને શોધવા છે, આના પ્રવાહ એટલે I3. જોજો ડાયરેક્ટ લખીએ, I3 ને શોધવા છે. તો એનો સામેનો અવરોધ એટલે 6 ઓહમ છેદમાં બંને અવરોધનો સરવાળો 12 ઓહમ 6 ઓહમ એટલે 12 ને 6 18 ઓહમ. એટલે અહીંયાથી આ 18. અને એમાં જતો કુલ પ્રવાહ, કુલ અહીંયાથી કેટલા જાય છે જુઓ તો અહીંયા I એટલે કેટલા એમ્પિયર? 2. એટલે અહીંયા લખો 2. મિત્રો જવાબ આવી ગયો. એ ભૂલ થઈ? કંઈક ભૂલ થઈ છે, કંઈક ભૂલ થઈ છે. જુઓ તો સામેનો અવરોધ એટલે 6. ઓકે, છેદમાં 2 અવરોધનો સરવાળો એટલે 18. બરાબર છે? 12 ને 6 18. અને અંદર જતો પ્રવાહ 2. 6 2 12. હા, ખાલી ગુણાકાર ભાગાકારમાં ભૂલ કરી છે. જો અહીંયા ફરીથી મિત્રો એમનામ જ જવાબ આવે. સામેનો અવરોધ એટલે 6 છેદમાં બંને અવરોધનો સરવાળો 12 ઓહમ અને 6 એટલે 12 ને 6 18.
અને અંદર જતો કુલ પ્રવાહ એટલે આવું આવી ગયું. જો કેટલા થાય? 9 થાય ને? અહીંયા મેં ભૂલ કરી. ચાલો અહીંયા કેટલા થાય? I3, અહીંયા 3 2, અહીંયા 3 3, 2/3. યાદ કરો અથવા તો ચેક કરો. હમણાં I3 ની કિંમત આપણે 2/3 લેવા. સમજાય છે હું આવું કહેવા માંગુ? તો તમારે વોલ્ટેજ શોધવાની જરૂર નથી. જો તમે આ વોલ્ટેજ શોધ્યા ને 8 પછી આ જવાબ આવ્યો હતો એટલે એ શોધવાની જરૂર નથી. સમજાય છે મારી વાત? હવે તમારે I4 ને શોધવા હોય તો ચાલો આને શોધવા હોય તો જોજો કરીએ. આવા બધું સાફ કરી નાખો. I4 શોધો, ડાયરેક્ટ શોધો, બધી માથાકૂટ નહીં કરો. પ્રવાહ શોધવા માટે I4 ને શોધવા હોય તો જોજો I4. અવરોધ કયો ધ્યાનમાં લેવાનો? એની સામેનો. આમાંથી જાય તો એની સામેનો એટલે 12 છેદમાં 2 અવરોધનો સરવાળો. 12 ને 6 તો કે 18. અને અંદર જતો કુલ પ્રવાહ અંદર કેટલો જાય છે તો કે I એટલે 2. આવી ગયો જવાબ. જો જવાબ આવી ગયો. જવાબ આવી ગયો 4/3. ચેક કરી લો. આવું સમજાવું છું. ખબર પડે છે પાક્કું ને? કયા જોડાણમાં સાચું છે? સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાં નહીં શોધવાનું, ડાયરેક્ટ પ્રવાહ શોધી નાખવાનો. જો કીધો હોય તો, ન કીધો હોય તો નથી શોધવાનું. જો કીધો હોય તો ડાયરેક્ટ શોર્ટકટ મેથડથી શોધી નાખો. મેથડ અહીંયા લખી નાખું છું. મેથડ શું સૂત્ર છે? શોર્ટકટ સમાંતરમાં લખું જોજો. 2 અવરોધના સમાંતર જોડાણમાં દરેક માંથી પસાર થતો પ્રવાહ શોધવા માટે આકૃતિ દોરી દો, કેમ કે નહીતર પછી સમજ નહીં પડે. આવી રીતે અવરોધ આપેલા છે. માની લો કે તમને આમાંથી હું I1 કહી દઉં, આમાંથી હું I2 કહી દઉં. અહીંયાથી માની લો કે I પ્રવાહ જાય છે. આ અવરોધની કિંમત R1 છે, આ અવરોધની કિંમત R2 છે. તો તમારે I1 ને શોધવા હોય તો શું સૂત્ર લખવાનું? I1 જેમાંથી જાય એનો સામેનો અવરોધ એટલે R2 છેદમાં બંને અવરોધ એટલે R1 પ્લસ R2 અને બ્રેકેટમાં જે પ્રવાહ જતો હોય I. ડાયરેક્ટ જવાબ આવી જાય, કોઈ ગણતરી નહીં કરવાની. અને બીજો I2 નો આનો જવાબ લાવો હોય તો I2 આમાંથી પ્રવાહ જાય તેની સામેનો અવરોધ એટલે R1 છેદમાં બંનેનો સરવાળો R1 પ્લસ R2 અને અંદરથી કેટલો પ્રવાહ જાય તો કે I. જો શોર્ટકટ. તો તમે આ દાખલાની અંદર જ્યારે પ્રવાહ શોધવાનું કે આ શોધવાનું કે તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો તોય ચાલે. આ શોધવાનું કે તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો. આ શોધવાનું કે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો તો વોલ્ટેજ ગણવા નહીં પડે. પણ છેલ્લે જ્યારે વોલ્ટેજ ગણતરી કરવાની કીધી ત્યારે તો V = IR મૂકી દેજો. V ના V I એટલે આમાંથી જતો પ્રવાહ, છેલ્લા વોલ્ટેજ VAB શોધવાનું કીધો IB. તો V = IR, I એટલે 2 અને R એટલે આ બંનેનો સમતુલ્ય 2 એટલે 2 2 4. હમણાં આપણે જવાબ આવી ગયો. ક્લિયર છે મિત્રો? છેલ્લો દાખલો ખૂબ જ અગત્યનો. એક વખતમાં ન સમજ પડે તો 2 થી 3 વાર આ દાખલાને જોજો. આ મેથડ સમજો કે હું વારંવાર શું કરું છું એટલે આરામથી તમને સમજાશે. થોડીક વાર લાગશે પણ આ સમજવું જરૂરી છે. ક્લિયર છે? અને મેં જેમ કીધું છે મિત્રો, લેક્ચરની PDF બધી તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. મારી વાત બરાબર ધ્યાનમાં રાખજો. જે કાંઈ પણ લેક્ચર ચાલે છે એની PDF તમારે જોતી હોય તો લેક્ચર પૂરો થાય યુટ્યુબની અંદર આપણે નીચે જે ડિસ્ક્રિપ્શન હશે એની અંદર લિંક હશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને એ PDF મળી જશે. ક્લિયર છે? આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ છીએ. ઓકે.